મને ગમતું પુસ્તક વાર્તાલાપ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. આજનો દિવસ આ હોલ માટે ખૂબ સારા વાઇબ્રેશનનો રહ્યો છે એવું ઘણા સાક્ષી બન્યા છે. ખૂબ સુંદર વર્કશોપ સવારે 10થી સાંજે 5 સુધી ડૉક્ટર શ્યામલ મુનશીનો સૌએ અનુભવ્યો છે અને એ જ રીતે એની જ વાઇબ્રેશનમાં આપણે આગળ ચાલીએ છીએ. આજના આપણા વક્તા ડૉક્ટર દેવાંગભાઈ વૈદ્ય, નવસારીના ખૂબ જ જાણીતા ફિઝિશિયન, 1997થી નવસારીમાં એઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. બીજે મેડિકલમાં MBBS, ત્યાં જ MD, અને મેડિકલ ફિલ્ડમાં તો જે કંઈક રોગ બધાનો એ સારા કરતા જ હશે, પણ ખૂબ શોખ, વિશિષ્ટ શોખ પણ ધરાવે છે. હૃદયરોગ નિષ્ણાત, ડાયાબિટીસ હોય, અસ્થમા હોય, એટલે એ બધા રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ એ બધા તો એવો સોલ્વ કરે જ કરે, પણ સાથે સાથે એવો શોખ ધરાવે, વાંચવાનો શોખ. વાંચવાનો શોખ, લખે પણ ખરા. પણ આ વાંચવાનો શોખનું મને સર અત્યારે એવું ખબર પડી કે આ પુસ્તક એમણે ત્યાં અમદાવાદમાં વાંચેલું, અને વાંચ્યા પછી અહીંયા બોલવા આવ્યા પછી એમના હાથમાં એ પુસ્તક નથી આવ્યું, અને યાદ કરીને આજે એવો અહીંયા આપણી સમક્ષ રજૂ થયા છે. કદાચ કોઈએ સ્ટેજ પરફોર્મન્સ આપ્યો હોય આજથી વર્ષો પહેલાં, અને કોઈ ગીત ગાયું હોય તો બી શબ્દો યાદ કરવા પડે, તો આ તો પુસ્તક છે અને એમને બધું જ યાદ છે. અત્યારે ખાલી એમણે નજર ફેરવી, એટલે એક ખૂબ જ આમ રગે રગમાં પેશન અને વાંચનનો શોખ હોય ને, આપણે આત્મસાત બી મને તો કદાચ જેવું ભાઈ ઓછો શબ્દ પડે એવું લાગે, એટલું બધું વાંચન હશે તો જ આવું આ જગ્યાએ પહોંચે ને. આમાં પ્રીતિબેને કહ્યું, બોલાવો દેવાંગભાઈને, બહુ સરસ પુસ્તકો વાંચે છે એમ કે અહીંથી લઈ જાય એટલે અમારા મેઘના પ્રીતિને ખબર પડે કે કેવા વાચક છે, અમારા કરતાં બી. તો એવા દેવાંગભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. અભ્યાસ તો ખૂબ જ ઉજ્જવળ, એમાં કોઈ શંકા નહીં. નવસારીના ડૉક્ટર બંકિમભાઈના એવો સુપુત્ર, એ બધું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ આપણે સૌ જાણીએ, પણ એમના શોખ બહુ વિશિષ્ટ છે. રાઇટિંગ, રીડિંગ એ બધું ખરો. કુકિંગ બહુ શોખ છે ને બહુ સરસ બનાવે છે. એમના સેજલબેને કહ્યું મને કે બહુ સરસ બનાવે છે અને શોખ પણ બહુ છે. ફરવાનો બહુ શોખ છે, અને ફરવાના શોખમાં તો એવી જગ્યાએ કે કદાચ આપણે પૂછવું પડે કે આ ક્યાં આવી નકશામાં, એટલે અજાણી જગ્યાઓ, જેને ઓફબીટ પ્લેસીસ કહેવાય, એવી જગ્યાએ ફરે, ટ્રેકિંગ કરે. હેલ્થ માટે બી બરાબર કોશિયસ, અને ટ્રેકિંગ ને બધું એ તો આપણે એમનું સોશિયલ મીડિયા બી જોઈએ તો એ જ કામ કરતા રહે. અવધૂત દાદા તો દેખાય જ, પણ સાથે સાથે આ પણ દેખાય એમનું કામ જે રોજનું એ પણ, એટલે ખૂબ જ. અને એક્ટિંગના પણ એવો મેડિકલ એસોસિએશનમાં પણ સાહેબ આપણે અનુભવ્યું છે કે એક્ટિંગના પણ એવો ખૂબ જાણકાર, અને તેથી લખી પણ શકે, નાની નાની સ્કીટ પણ એવો લખે. તો દેવાંગભાઈ એકચ્યુઅલી એમને ખૂબ અગત્યનું કામ છે ને કાલે સવારે 7 વાગે કશે જવાનું છે અમદાવાદથી, પણ બહુ વખતથી એટલો બધો બિઝી સ્કેડ્યુલ ને, એટલે અમને પેલું આમ તક અમારા હાથમાં આવી ને, એટલે મેં તો કીધું આ તક નથી જવા દેવી, તમે ગમે તે કરીને. તો આજે એવો રાતના અહીંથી આપણે ખાતર અમદાવાદ મોડી ટ્રેન પકડીને બી જવાના છે. ખૂબ ખૂબ આભાર દેવાંગભાઈ, આ લાઇબ્રેરી વતી ખૂબ આભાર. અને ખૂબ સુંદર પુસ્તક એવો લઈને આવ્યા છે. ઘણા બધા પુસ્તકોનું લિસ્ટ છે એમની પાસે, એટલે આપણે હવે એમનું જ્યારે બી આપને અનુકૂળ હોય ત્યારે તો પાછા બોલાવીશું જ, એનો સવાલ નથી. પણ ફ્યુ ગુડ મેન એક ડ્રામા છે. આમ દેખાય નાનું પણ ખૂબ વિશાળ અંદર વસ્તુઓ છે, એવું એ પુસ્તક લઈને આવ્યા છે. જેવુંભાઈ પાછળ બેઠા છો, પણ મારે તમને તકલીફ આપવી પડશે. ઋત્વિક ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈને વિનંતી કે આપ ડૉક્ટર દેવાંગભાઈનું સ્વાગત કરો. હા, એ જ અને આમ તરવરાટ ભરેલા છે ક્યારનું. આમ 2 મિનિટમાં બી આપ સૌએ અનુભવ્યું હશે તેવા તરવરાટ ભરેલા એક આપણા જાણીતા ડૉક્ટર સાહેબને હું આમંત્રું છું. મોટા વાચક છે એટલે અત્યારે હું એ રીતે પણ આપણે આમંત્રું છું. આવો દેવાંગભાઈ. અને ફ્યુ ગુડ મેન. કીર્તિદાબેન મને છે ને મારા માટે સોફ્ટ કોર્નર, એટલે છે તે મારા માટે ઘણા બધા વધારે પડતા વખાણ કરે. લાઇબ્રેરીના સૌનો હું આભાર માનું છું આ તક આપવા માટે.
ઘણા વખતથી વાત થતી હતી કે પુસ્તક પર બોલવાનું છે. જ્યારે પણ કીર્તિદાબેને લાસ્ટ ટાઈમ મને કીધું ત્યારે કોઈ બુક જ યાદ નહોતી આવી. પછી 2-3 ઘટના એવી બની કે અચાનક મને સ્ટ્રાઇક થયું કે આ ફ્યુ ગુડ મેન, આ બુક મેં કેવી રીતે વાંચેલી એનો પણ એક સરસ ઇતિહાસ છે. અમદાવાદ ભણતો તો લગભગ 90-91 કે 92 સાલ હશે, એક્ઝેક્ટલી તો અત્યારે મને યાદ નથી. હવે એ ટાઈમે અમારે કામ બહુ હોય એટલે લાઇબ્રેરી સાથે અમારા ટાઈમિંગ છે તે સેટ ના થાય. લાઇબ્રેરી સાથે ટાઈમિંગ સેટ ના થાય અને લાઇબ્રેરીમાંથી 2 જ બુક આપે. અને મારી સાથે મારો એક મિત્ર હતો પરેશ કોસે. એ પરેશ કોસે છે તે મૂળ નાગપુરનો અને એન્જિનિયર, પણ અમારી હોસ્ટેલમાં રહેતો. અમને બંનેને વાંચવાનો શોખ. ત્યારે અમને કોઈએ કીધું કે અમદાવાદમાં ગાંધી રોડ પર બ્રિજની નીચે બહુ સરસ બુક્સ મળે છે. એ બુક્સ છે તે તમને ભાડે આપશે. એટલે અમે બંને જણા ગાંધી રોડ પર પહોંચી ગયા. ત્યાં આગળ જોયું તો એ આખું પુસ્તક બજાર, વિશાળ પુસ્તક બજાર આભા થઈ ગયા. હવે સ્ટુડન્ટ, ખિસ્સામાં પૈસાની કમી, થયું કે સાલું જો ભાડે ના મળે તો એમ જ તકલીફ. ત્યાં એક ગાંધી બુક સ્ટોર હતો, તેમાં એક કાકા બેઠા. એ અમને બંનેને જોયા કરે કે આ બંને મૂંઝાય છે એટલે બોલાવે કે શું છે. અમે કહ્યું કે પુસ્તક વાંચવા છે પણ પૈસાનો અભાવ. તો કે અહીંયાથી થોડેક આગળ જાઓ ને રસિકભાઈનું નામ પૂછજો, એ રસિકભાઈ તમને છે તે પુસ્તકો આપશે. હવે અમે આગળ ગયા ને પુસ્તક દુકાનોમાં પૂછતા કે રસિકભાઈ દેખાય નહીં. પછી એક જણે કીધું કે જો નીચે રસ્તા પર આખું મોટું પુસ્તકનું પથારો પાથરીને બેઠા છે ને, એ રસિકભાઈ છે. રસિકભાઈની પાસે અમે ગયા ને કહ્યું, તમે કે ઓકે ફાઇન, હું તમને પુસ્તક વાંચવા આપીશ. દર 15 દિવસે 3 પુસ્તક કે 4 પુસ્તક લઈ જવાના, 50 રૂપિયા ઇનિશિયલી ડિપોઝિટ અને 2 રૂપિયા પુસ્તકનું ભાડું. જો તમે રિટર્ન કરો તો 1 રૂપિયો તમને પાછો. આ રીતે અમારી ત્યાંની અમદાવાદ ખાતેની પુસ્તક વાંચવાની જર્ની ચાલુ થઈ. અને પછી તો રસિકભાઈ સાથે ખાસો એવો પરિચય થયો. એટલે રસિકભાઈ એક વખત મને, હું ને પરેશ ગયા એટલે અમને કીધું કે જો તમને આ 2 બુક આપું છું. એ ટાઈમે એમણે મને 2 બુક આપી. એક મોરિસ વેસ્ટની ધ નેવિગેટર અને બીજી આ ફ્યુ ગુડ મેન. મને કહે કે આ બુક તમે રાખી નહીં શકો, કોઈ પણ સંજોગોમાં 15 દિવસમાં તમારે આ બુક મને પાછી આપી દેવાની છે, કારણ કે આ બુક મારે ઘણા બધાને વંચાવવાની છે. રસિકભાઈ પોતે પણ વાંચનના શોખીન, એટલે પહેલાં પોતે વાંચે પછી આપે. એ વાંચીને બેઠેલા. હવે મોરિસ વેસ્ટની ઓલરેડી હું બુક વાંચી ચૂકેલો હતો. મને ખબર હતી કે હી ઇઝ અ ફિક્શન એન્ડ થ્રિલર રાઇટર. એટલે મોરિસ વેસ્ટની બુકમાં મેં નેવિગેટર મેં કંઈક સરસ એવું હશે, અને ફ્યુ ગુડ મેન કદાચ કોઈક સારું જે તે ઉપદેશાત્મક બુક હશે એવું માની લીધેલું. વાંચ્યું ત્યારે બિલકુલ ઊંધું નીકળ્યું. ધ નેવિગેટર હજુ પણ આખી બુક મને યાદ છે, લગભગ 90, 91, 92માં વાંચેલી બુક, કે કેવી રીતે છે તે બોટમાં બધા જાય અને બોટ તૂટી જાય અને નવી આખી વસાહત રચાઈને એમાં પોતપોતાની રીતે કબીલો બને ને એના પર એમણે આખી બુક લખી છે. અને ઇટ વોઝ વન્ડરફુલ. કદાચ બીજી વખત મોકો મળશે ત્યાં અને એ બુક મળશે તો હું છે તે ડેફિનેટલી એ બુક પર બોલીશ. અને હવે થયું એવું કે 15 દિવસ પછી આ બુક આપવાની, ને અમારે કામમાં એવા અટવાયા કે 14 દિવસ રહી ગયા અને છેલ્લો દિવસ બાકી હતો ને હું ને પરેશ બંને જણા બુક વાંચવાના બાકી. એટલે પરેશ કહે કે એક રાત મેં તો દેવાંગ નહીં હો પાએગા. मैंने कहा कि एक काम करते हैं, थोड़ा તું જોર સે પढ़, थोड़ा मैं जोर से पढ़ता हूँ. રાત્રે બેસીને અમે બંને જણે આ રીતે બુક વાંચી. અને આજે મને બુક છે તે યાદ એટલા માટે છે કારણ કે અમે મોટેથી બોલીને વાંચેલી. અને જાણે અમે છે તે આને ભજવતા હોય ને એવું લાગેલું. એટલે આ એની પાછળની કહાણી છે. હવે સામાન્ય રીતે લાઇબ્રેરીમાં બોલાતી બુક્સના આપણે 2 વિસ્તૃત વર્ગીકરણ કરીએ તો ફિક્શન અને નોન ફિક્શનમાં આવે. મોસ્ટલી અહીંયા કદાચ નોન ફિક્શન બોલાતી હશે એવું મારું માનવું છે. ફિક્શન જેટલું વાંચવું સરળ છે એટલું જ એક્સપ્લેન કરવું અઘરું છે, કારણ કે એક સાથે 4-5 ઘટનાઓ એમાં આવતી હોય છે. એટલે પબ્લિકને એમાં જકડી રાખવા બહુ મુશ્કેલ વસ્તુ છે. આ બુક પણ બહુ જ કોમ્પ્લેક્સ છે અને જેટલી બને એટલી મેં સરળ બનાવવાની કોશિશ કરી છે. થોડાક ઓર્ડર ઓફ એપિરિયન્સ આગળ પાછળથી લીધા છે, થોડાક કેરેક્ટર ઉડાવી દીધા છે અંદરથી, એ રીતે કર્યું છે. નામ યાદ ના રહે એના માટે મેં અહીંયા બોર્ડ પર નામ રાખ્યા છે, જરા જોઈ લેજો. એમાં અમેરિકાનો એક ગ્વાનાટામો બે કરીને જગ્યા છે ક્યુબા પાસે, તેમાંના 4 કેરેક્ટર છે, કર્નલ જેસપ, માર્કિન્સન, કેન્ડ્રિક અને બાર્ન્સ. ડિફેન્સ કાઉન્સિલમાં ડેનિયલ કાફી ઉર્ફ ડેની, જોવાના ગેલોવે ઉર્ફ જો અને સેમ્યુઅલ વિન્ટરબર્ન ઉર્ફ સેમ. 2 એક્યુઝ જે છે તે ડાઉની અને ડોસન છે અને એમનો વકીલ છે કેપ્ટન રોઝ. હજુ એક કેરેક્ટરનું નામ લખવાનું રહી ગયું છે, સેન્ટિયાગો.
તો હવે આપણે બુકની શરૂઆત કરીએ. શરૂઆતમાં એવું થાય છે કે ગ્વાનાટામો બે જે અમેરિકામાં છે, આ એ સમયની વાત છે કે જ્યારે ફિડલ કાસ્ટ્રો વારે વારે અમેરિકા પર મિસાઇલ છોડવાની ધમકીઓ આપતા હતા. એટલે એ ટાઈમે ક્યુબા પાસે ગ્વાનાટામો બેમાં, જેને હવે આપણે ગિટમો કહીશું, એટલે આખું લાંબુ બોલવું નહીં પડે, એ ગિટમોમાં આખો નેવલ બેઝ રાખવામાં આવ્યો છે. ત્યાં આગળ મરીન્સને ટ્રેન કરવામાં આવે છે. અને એક રાત્રે જ્યારે સાન્ટિયાગો સૂતો હોય છે, ત્યાં એની બેરેકમાં ડોસન અને ડાઉની બંને જણા જાય છે, એને જગાડે છે. રાત્રે 12 વાગ્યા છે, એના પર હુમલો કરે છે. મોઢા પર પટ્ટી બાંધે છે, હાથ પગ બાંધીને એને ટોર્ચર કરવાની કોશિશ જ કરતા હોય છે. અને અચાનક એના મોઢામાંથી બ્લીડિંગ થવાનું ચાલુ થાય છે. એટલે આ બંને જણા ગભરાઈ જાય કે આ શું થઈ ગયું અચાનક. એટલા માટે બંને જણા એનો હાથ પગ છોડી દે છે અને એને પકડીને જે બેરેકની બહાર લઈ આવે છે. ત્યાં સુધીમાં જે તે ચાલવાની હાલતમાં હોતો નથી. અને 12:37 ઇઝ પ્રોનાઉન્સ ડેડ. સેન્ટિયાગો ઇઝ ડેડ. ડૉક્ટર આવે છે, એક્ઝામિન કરે છે, પૂછે છે ત્યાંના લોકલ ઓથોરિટીઝ કે ભાઈ વોટ ઇઝ ધ કોઝ ઓફ ડેથ? કેમ કે મને અત્યારે ખબર નથી પડતી. સવારે 3 થી 5ની વચ્ચે છે તે બધા ઓથોરિટી સાથે ડૉક્ટરની મિટિંગ થાય છે અને ડૉક્ટર કહે છે કે એના મોઢા પર જે પટ્ટી મારવામાં આવેલી એમાં ટોક્સિન હતું. એના ટોક્સિનના કારણે એ લંગ્સમાં, શ્વાસમાં ગયું, લેક્ટિક એસિડોસિસ થયું અને હી ડાઈડ. આ બાજુ ડોસન અને ડાઉની બંનેની ધરપકડ કરવામાં આવે છે. ડોસન અને ડાઉનીની ધરપકડ થાય એટલે કેસ મેઇનલેન્ડ અમેરિકા વોશિંગ્ટન ડીસી ખાતે જાય છે. વોશિંગ્ટન ડીસીમાં એ કેસ આવે છે જોઆના ગેલોવે પાસે જાય છે, રિસર્ચ કરે છે આખું અને આખો એનો કેસ ફાઇલ બનાવે છે. એ કહે છે કે જે દોષી છે એને સજા થવી જોઈએ, પણ આમાં દોષી છે પહેલાં કોણ એ નક્કી કરો. એના રિસર્ચ પરથી એને એવું લાગે છે કે જેટલો ઓપન એન્ડ શટ કેસ આ દેખાય છે, કેસ ઓપન એન્ડ શટ કેસ નથી. ઇટ્સ અ કોમ્પ્લેક્સ કેસ અને આમાં કોઈક મોટા માથાઓ પણ સંડોવાયેલા છે. એટલે એક ડીપલી તપાસ કરે છે અને એના સુપિરિયરને કહે છે કે ગીવ ધીસ કેસ ટુ મી. એના સુપિરિયર કહે છે કે આના માટે વકીલ નિયુક્ત કરવામાં આવશે. અને વકીલ તરીકે અચાનક જ નિયુક્ત કરવામાં આવે છે ડેનિયલ કાફી ઉર્ફ ડેની. હવે ડેનિયલ કાફી એવો વ્યક્તિ છે કે જે નેવી 1 વર્ષથી જોઈન કર્યું છે અને માત્ર 9 મહિનાનો કોર્સ છે તે વકીલ તરીકેનો એક્સપિરિયન્સ છે. 9 મહિનામાં એણે 44 કેસ સોલ્વ કર્યા છે, પણ બધા કોર્ટની બહાર. હી હેઝ નેવર પુટ હિઝ લેગ ઇન કોર્ટ. બહાર બધાની સાથે સમાધાન કરી દે છે. એના ફાધર લાયોનેલ કાફી વોઝ એક્સલન્ટ ડિફેન્સ લોયર, એટલા માટે એ માણસ વકીલ બન્યો છે. લાયોનેલ કાફી ઇઝ ડેડ નાઉ. એટલે જ્યારે ડેનિયલ કાફીને આ કેસ આપવામાં આવે એટલે એના સુપિરિયરને કહે છે કે ભાઈ મારે આ કેસમાં શું કરવાનું છે? તેમ કે ના, તું છે તે કાલે ડાઉની અને ડોસન બંને અહીંયા વોશિંગ્ટન ડીસીમાં લાવવામાં આવશે. જેલમાં જઈને એમને ઇન્ટરવ્યૂ લે. હાઈ પ્રોફાઇલ કેસ છે, સાચવીને આગળ વધજો. અને એને એસોસિએટેડ તરીકે સેમ્યુઅલ વિન્ટરબર્ન ઉર્ફ સામ, ડિફેન્સમાં છે, સેમ્યુઅલ વિન્ટરબર્ન સેમને આપવામાં આવે છે. સેમ ના પાડે છે કે સર મારે બહુ કામ છે અહીંયા, બહુ કામ છે ને એમ પણ ડેનીના કેસ કરતાં 4 જ દિવસ લાગવાના છે અને હી ડઝન્ટ નીડ એની હેલ્પ. તો કહે કે ના, બધું ઓફિશિયલી થશે. અને કહે છે કે જો પાસે બધા ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ્સ છે, યુ ગો ટુ જો અને જો પાસેથી બધા પેપર્સ લઈ લો. જેવા જો અને સેમ બંને જણા, જેવા ડેની અને સેમ જોની કેબિનમાં એન્ટ્રી મારે છે એટલે તરત જ જો કહે છે કે મેં જ્યારે મારા સુપિરિયરને કીધેલું કે આ કેસને સિરિયસલી લેવા જેવો છે, તેના કરતાં બિલકુલ ઉલટું થયું. કેમ કે ડેનીની ઇમ્પ્રેશન તો પહેલેથી પહોંચી જ ગઈ છે, આઉટ ઓફ કોર્ટ સમાધાન. એટલે કહે છે કે ભાઈ મને સિરિયસલી લેવું જોઈએ. અને પૂછે છે, જ્યારે ડેડી પૂછે છે કે શું છે, આઈ વોન્ટ ટુ છે તે ફાઇટ ધીસ કેસ. ઓકે, તો કંઈ બોલો, વોટ ઇઝ કોડ રેડ? ડેની પાસેનો જવાબ નથી હોતો. એ કહે છે યુ નો કર્નલ જેસપ, ગિટમોના કમાન્ડિંગ ઓફિસર કર્નલ જેસપ. એ બહુ રાઇઝિંગ સ્ટાર છે. હવે અત્યારે વોશિંગ્ટન ડીસીમાં એનું જોઈન્ટ ઓપરેશન ચીફના હેડ તરીકે પોસ્ટિંગ થવાનું છે. હી ઇઝ અ બિગ ક્લાઉડ. એના માટે કોઈ પણ સબૂત આડાઅવડા કરવા એ બહુ મુશ્કેલ નથી. માટે છે તે યુ જસ્ટ હેવ ટુ બી કેરફુલ. તો ડેનિયલ એકદમ કેઝ્યુઅલી લે છે. ત્યારે કહે છે કે યુ નો કે સેન્ટિયાગોએ જે એક્સપાયર થઈ ગયો એ પહેલાં 8 મહિનામાં 14 લેટર
બીજી જુદી જુદી એજન્સીઓને લખેલા, કોંગ્રેસના ટેક્સેસમેન અને કમાન્ડિંગ ઓફિસર બધાને, કે મને અહીંયા ફાવતું નથી, મને અહીંયા પહેલે દિવસથી મારી પાછળ મારી પર છે તે અત્યાચાર કરવામાં આવે છે, આઈ એમ વીક સ્ટુડન્ટ, મારે અહીંથી ટ્રાન્સફર કરો. એ કહે છે સેન્ટિયાગો કે હું દોડું છું તો બધા કરતાં પાછળ રહી જાઉં છું, મને ચેસ્ટ પેઇન થાય છે, મને શ્વાસ રોકાઈ જાય છે મારાથી, હું એકદમ થાકી જાઉં છું અને પડી જાઉં છું. ડૉક્ટર કહે છે કે હીટ એક્ઝોશન છે, પરંતુ મને લાગે છે કે મને બીજું કંઈ છે ને, હું અહીંયા રહીશ તો મરી જઈશ, માટે પ્લીઝ મારી ટ્રાન્સફર કરો. અને એ સેન્ટિયાગોએ એક વસ્તુ એવી જોઈ છે કે એનો જ એક સોલ્જર મરીન, તેણે ઇનલીગલ ક્યુબામાં ફાયરિંગ કર્યું છે. તે છેલ્લે નેવલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીમાં લેટર લખે છે કે જો તમે મને અહીંથી ટ્રાન્સફર કરશો તો કોણે કર્યું છે હું તમને નામ આપીશ. હવે નેવલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી પાસે લેટર જાય એટલે એ લેટર એ સીધા એમણે છે તે ત્યાં ગિટમોમાં મોકલ્યો, અને કમાન્ડિંગ ઓફિસરમાં જેસપની પાસે લેટર જાય છે. એટલે જેસપ છે કે છે કોણ છે આ સાન્ટિયાગો, હુ ઇઝ ધી સાન્ટિયાગો? ને એ માણસે સાન્ટા ક્લોઝ સિવાય પ્રેક્ટિકલી બધાને જ લેટર લખી ચૂક્યો છે આ માણસ. તો માર્કિન્સન, એનો જોડીદાર માર્કિન્સન, એને કહે છે કે લેટ હિમ ટ્રાન્સફર, જવા દો એને, હી ઇઝ અ વીક સ્ટુડન્ટ, એમ એ ફ્રસ્ટ્રેટેડ છે, એમ પણ કશું નહીં કરશે, જવા દો. તો જેસપ કહે છે નો, એટલા માટે એ વીક છે એટલા માટે જ એને નથી જવા દેવો, બિકોઝ ઇફ વી વિલ ગો આઉટ પીપલ વિલ ડાય. નબળા માણસો આ દેશની રક્ષા નહીં કરી શકે, હી વિલ ડાય, એને નથી જવા દેવો. અને કેન્ડ્રિકને કહે છે કે યુ જસ્ટ પ્રિપેર હિમ, કે છે તે એકદમ સોલિડ થઈ જાય. એટલે માર્કિન્સન વન્સ અગેન કહે છે કે સર યુ આર મેકિંગ અ મિસ્ટેક, એનામાં એવું કશું નહીં થાય. ત્યારે જેસપ કહે છે કે ડોન્ટ એવર ઓપોઝ માય ઓર્ડર ઇન ફ્રન્ટ ઓફ અધર ઓફિસર. હી ઇઝ ઇગોઇસ્ટિક, હી ઇઝ મેગાલોમેનિયાક. કહે છે કે કોઈ પણ સંજોગોમાં નહીં કરવાનું. આ ફ્લેશબેકની વાત હતી. હવે જ્યારે ડોસન અને ડાઉની જ્યારે બંને જણા વોશિંગ્ટન ડીસી આવે છે તે ટાઈમે સેમ અને ડેની એમનો ઇન્ટરવ્યૂ લેવા જાય છે. પહેલો સવાલ છે તે ડેની એને કરે છે વોટ ઇઝ કોડ રેડ. એટલે કહે છે કે કોઈ પણ મરીન કે કોઈ પણ નેવીનો ઓફિસર જ્યારે રૂટીન કોઈ પણ વસ્તુ કરતાં સાઈડ પરથી ખસી જાય ત્યારે એના ઉપર કોડ રેડ થાય. તો પેલો કે એમને આ બધી છે તે કોમ્પ્લેક્સ ભાષામાં વાત નહીં કરતી, દેશી તળપદી ભાષામાં, ગાર્ડન વેરાયટીમાં વાત કર. કારણ કે એક વખત ઉનાળો બહુ હતો, મને બહુ પરસેવો થયેલો, એ ટાઈમે મેં નહાવાની ના પાડેલી તો મને સ્ટીલના બ્રશ અને પથ્થર ઘસીને નવડાવેલો, ધેટ ઇઝ કોડ રેડ. તો ઓકે, તો કહે છે કે તમે સેન્ટિયાગોને કોડ રેડ આપેલો? તો કે યસ, અમે સેન્ટિયાગોને કોડ રેડ આપેલો. કે શાના માટે? બિકોઝ he was not behaving in the line of code of conduct of US Navy Marines. તો કે કઈ રીતે? તો કે એને ઇલીગલ ફાયરિંગમાં મેં ગોળી છોડેલી, અને એને જો વાંધો હતો તો he should have contacted me, my superior officers over here, not to direct naval investigative agency regarding that. અને કોડ ઓફ કન્ડક્ટ તોડ્યો છે, એણે નેવીનું છે તે કોડ ઓફ કન્ડક્ટને પાલન નથી કર્યું, એટલે એના માટે એને સજા આપવાની હતી, એટલા માટે અમે એને કોડ રેડ કરેલો. તો પૂછે છે કે કેમ એનાથી એ મરી જાય, તમે એને મારી નાખવાનો ઇન્ટેન્ટથી કરેલો? કે નો, મારી નાખવાનો ઇન્ટેન્ટ જ નહોતો, એને તો અમે છે તે બાંધીને માથું શેવ કરીને બધાની વચ્ચે ફેરવવાના હતા, અને સડનલી આવું થઈ ગયું. અને ત્યારે ડેની કહે છે કે જે પણ હોય તે સાચું કહેજો, બિકોઝ કે તમારો કોડ ઓફ કન્ડક્ટમાં મારું માનવું નથી. વોટ ઇઝ યોર કોડ ઓફ કન્ડક્ટ? તો તે ટાઈમે ડોસન કહે છે યુનિટ કોર કન્ટ્રી ગોડ. એનું યુનિટ, એનું આખું કોર્પોરલ કન્ટ્રી અને ગોડ, એ અમારો છે તે કોડ ઓફ કન્ડક્ટ છે ને વી હેવ ટુ ફોલો ધેટ. ડેની કહે છે કે આ 4 શબ્દ પર મારે તમારો ડિફેન્સ કરવાનો? ઓપન એન્ડ શટ કેસ છે કે તમે લોકોએ પટ્ટી બાંધી એના પર ટોક્સિન હતું ને મરી ગયો છે. તે ટાઈમે જો એને કહે છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સમાં ટોક્સિન્સ પ્રૂવ નથી થયા. there is no toxins in post-mortem report. તો ડેની કહે છે કે ઓકે, make one thing absolutely clear, I am the only friend you have got outside this cell. અને જાય છે. જેવા એ બહાર નીકળે છે તે ટાઈમે એને સરકારી વકીલ કેપ્ટન રોઝ એ મળે છે. એ કહે છે ડેની તું આવી ગયો છે તો મારા માટે ઇટ ઇઝ વેરી ઇઝી, ચાલો આપણે સેટલમેન્ટ કરીએ. તો કે કઈ રીતે સેટલમેન્ટ કરીએ? તો કે 20 years, 20 વર્ષની સજા એ લોકો સ્વીકારી લેવાનું, 20 વર્ષની સજા, અને સારા બિહેવિયરથી 15 વર્ષમાં બહાર.
ડેની કે નહીં, એ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવવાની વાત કરેલી, પહેલાંની મદદ કરેલી, એટલે 12 વર્ષ, 8 વર્ષમાં 12. રોજ કહે તો મારે છે તો સુપિરિયરને વાત કરવી પડે, 8 વર્ષમાં 12ની તો મારે સુપિરિયરને વાત કરવી. અને બીજું એક વસ્તુ યાદ રાખજે કે છતાં તારો ડિફેન્સ ક્યાંય ચાલવાનો નથી, કારણ કે કેન્ડ્રિકે સાંજે 4 વાગે મિટિંગ બોલાવેલી અને કીધેલું કે નો બડી શુડ ટચ સાન્ટિયાગો, અને પછી એમણે કર્યો છે. એટલે છે તે યોર ડિફેન્સ વોન્ટ લાસ્ટ, ટેક ધીસ પ્લી બાર્ગેન. જાય છે પછી જો સેમ અને ડેની ભેગા હોય ત્યારે ડેની એક જ વસ્તુ બોલે છે કે આઈ હેવ નેવર મેન્શન કેન્ડ્રિક. વાય હેઝ સેડ મી સો? આઈ હેવ નેવર મેન્શન કેન્ડ્રિક. કેન્ડ્રિકનો મને ખબર જ નથી કે કેન્ડ્રિકે શું કર્યું છે. વાય કેન્ડ્રિક ઇઝ ઇન બિટવીન? એટલે પહેલો ડાઉટ ત્યાં જાય છે. પછી એને ડાઉટ જાય છે એટલે એ લોકો દે ડિસાઇડેડ કે હવે આપણે ક્યુબા જ્યાં આગળ આ વસ્તુ થઈ છે તેની વિઝિટ કરીએ. ક્યુબા જાય છે એ લોકો. ક્યુબા જાય છે ત્યાં કર્નલ જેસપ, માર્કિન્સન, બાર્ન્સ અને કેન્ડ્રિક બધા એમને મળે છે. તે કહે છે કે પહેલાં અમારે રૂમ્સ, એની જે સાઇટ છે એનો રૂમ છે તે જોવો છે. રૂમમાં જાય છે, જોવે છે. રૂમ એકદમ એક્ઝેક્ટલી તે દિવસ પછી એવો જ રાખ્યો છે. લોહીથી લથબથ ચાદરો છે, બધું ચોડાયેલું છે. ડેની કપબોર્ડ ખોલે છે અને કપબોર્ડ ખોલે છે તેમાં જોઈએ છે તો સેન્ટિયાગોને બધા 4-5 યુનિફોર્મ, 4-5 શૂઝ, એના લોફર્સ, બધી વસ્તુ એકદમ નીટલી જે રીતે મિલિટરીવાળા પ્રિસિશનથી મૂકે તે રીતે મૂકેલા છે. એટલે એ વિચારમાં પડી જાય છે. પછી ત્યાંથી નીકળીને જાય છે અને જેસપ ને માર્કિન્સન બધા બેઠા હોય ત્યાં આગળ બેસે છે અને પૂછે છે કે તમે કંઈ આના માટે કહી શકશો? એટલે જો ઇઝ વેરી એડમેન્ટ. જોને લાગે છે કે આમાં છે તે આ જેસપ અને આ લોકો સંડોવાયેલા છે, એટલે એ પૂછે છે કે સર, કોડ રેડ એક એવી વસ્તુ છે કે જે અહીંયા બહુ જ પ્રેક્ટિસ થતી હતી, એના માટે તમારા સુપિરિયરે ત્યાંથી તમને ઓર્ડર કરેલો કે છે તે સ્ટોપ પ્રેક્ટિસિંગ કોડ રેડ. તો જેસપ કે હા, અમારે ત્યાં હવે કોડ રેડ થતો જ નથી, કારણ કે વી ફોલો ધ ઓર્ડર્સ. તો તે ટાઈમે જો કહે છે કે ના, પણ છે તે તમે કહો કે અહીંયા હજુ કોડ રેડ પ્રેક્ટિસ થાય છે. ત્યારે જેસપ એને કહે છે કે ઓન ધ રેકોર્ડ વી ડોન્ટ પ્રેક્ટિસ કોડ રેડ, બટ ઓફ ધ રેકોર્ડ આઈ ડોન્ટ સે વી હેવ પ્રેક્ટિસ કોડ રેડ, પણ એટલું કહીશ કે ઇટ ઇઝ એસેન્શિયલ પાર્ટ ઓફ મિલિટરી સર્વિસ. આઈ એમ નોટ કન્ફર્મિંગ, નોટ ડિનાઇંગ કે વેધર ધેર ઇઝ અ કોડ રેડ પ્રેક્ટિસ ઓવર હિયર ઓર નોટ. એ ટાઈમે છે તે ડેની કે ચાલો ઇટ્સ ઓકે, ઓવર. જો કે નહીં, ઊભો રહે, મારે વાત કરવી છે. ત્યારે છે તે જેસપ કહે છે, ડેની, આઈ થિંક શી ઇઝ યોર સિનિયર. સાર્કાસ્ટિકલી કહે છે. અને એક ફિમેલને તારે રોજ ઉઠીને સેલ્યુટ કરવી પડે ને, એનાથી મોટી કોઈ વસ્તુ ના હોય. એટલે તરત જ એટલે ડેની કહે કે ઓકે ચાલો એક કામ કરો કર્નલ, જસ્ટ ગીવ મી ટ્રાન્સફર ઓર્ડર આપો. એટલે જેસપ કહે છે કે તને જેટલા ટ્રાન્સફર ઓર્ડર આપવા, સાન્ટિયાગોનો ટ્રાન્સફર ઓર્ડર આપવાના હશે તેટલા હું આપીશ, પણ યુ હેવ ટુ આસ્ક મી નાઇસલી. યુ જસ્ટ કાન્ટ કમ ઓવર હિયર અને ફટાક કરીને કહો કે ટ્રાન્સફર ઓર્ડર આપો. એટલે પેલો એકદમ પોલાઇટલી પૂછે છે કે ટ્રાન્સફર ઓર્ડર આપો. અને કે એટલે એ ટાઈમે જો બોલે છે કે ધીસ ઇઝ ધ હાઉ દે રન ધ યુનિટ. અને એનો જે જવાબ આપે છે, આઈ વિલ જસ્ટ read what is exactly છે તે એ કહે છે. ઇટ્સ અ બ્યુટિફુલી રિટન ઇન ધ બુક. I run my unit how I run my unit. You want to investigate me? Roll the dice and take your chances. I eat breakfast 300 yards from 4,000 Cubans who are trained to kill me. So don't think for 1 second that you can come down here, flash a badge and make me nervous. He's so powerful, he's so good. એટલે આ લોકો ત્યાંથી નીકળી જાય છે અને પાછા ડોસન અને ડાઉનીની પાસે જાય છે. ડોસન અને ડાઉનીને કહે છે કે કોડ રેડનો ઓર્ડર કોણે આપેલો? તો કે કેન્ડ્રિકે આપેલો. તો કે અમને ક્યુબાથી એવી ખબર પડી છે કે કેન્ડ્રિકે 4 વાગે બોલાવી મિટિંગ બોલાવી બધા મરીન્સને બોલાવીને કીધેલું કે સેન્ટિયાગો ઇઝ નોટ ટુ બી ટચ્ડ. તો પછી કેન્ડ્રિકે ઓર્ડર કેવી રીતે આપ્યો? કેમ કે સર એણે 4 વાગે છે તે આવો ઓર્ડર આપ્યો કે સેન્ટિયાગો ઇઝ નોટ ટુ બી ટચ. અને જેવી મિટિંગ પૂરી થઈને 5 મિનિટમાં હી વોઝ ઇન અવર રૂમ અને અમને કીધું કે યુ હેવ ટુ ડુ અ કોડ રેડ ઓન ધ સેન્ટિયાગો એટ ટુનાઇટ. હવે
પાછો ડેની વિચારમાં પડી જાય છે. વન્સ અગેન હી છે તે કન્ફ્રન્ટ ક્યુબન ઓથોરિટીઝને કહે છે કે એને સવારે 6 વાગ્યાનો ટ્રાન્સફર ઓર્ડર હતો, તેના પર સિગ્નેચર કોની હતી? તો કે માર્કિન્સનની. એ માર્કિન્સનનો છે તે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે છે, ત્યાં ખબર પડે છે કે માર્કિન્સન ગાયબ થઈ ગયો છે. હી લેફ ધ ગિટમો બેઝ. એટલે કે કોઈ પણ હિસાબે માર્કિન્સનને શોધો. તે ટાઈમે છે તે જો એને કહે છે કે માર્કિન્સન ઇઝ અ કાઉન્ટર ઇન્ટેલિજન્સ મેન ફોર 17 years. એને જ્યારે તને મળવું હશે ત્યારે જ મળશે. નો બડી કેન ફાઇન્ડ હિમ. આ ઘટના થઈ જાય પછી કેપ્ટન રોઝ એક વખત પાછો ડેનીને મળે છે અને કહે છે કે જેસપ ઇઝ અ બિગ સ્ટાર નાવ. કોઈને પણ કેરિયર બગડવી ના જોઈએ, કોઈને પણ કોઈ પણ પ્રોબ્લેમ ના થવો જોઈએ અને કોઈનું નામ ખરડાઈ નહીં જાય. એટલા માટે અમેરિકન સરકારે મને બહુ છૂટ આપી છે. આઈ વિલ ગીવ યુ અ પ્લી, 2 વર્ષની સજા, 6 મહિનામાં ઘરે. ડેની વોઝ મોસ્ટ એક્ટેસિડ. એકદમ ખુશ થઈને સીધા છે તે જોઈને ના પાડે છે કે નહીં ડેની, યુ જસ્ટ થિંક કે કેમ આટલો સુધી આવી ગયા જસ્ટ ટુ સેવ સમબડીઝ ફેસ. પણ ડેની વોન્ટેડ ટુ ટેક ધ પ્લે કે નહીં, એમ પણ એમની પાસે કોઈ એવિડન્સ નથી. તો શાના માટે વગર એવિડન્સે કેસ હારવું એને કરતાં આ લોકો 6 મહિનામાં ઘરે જાય. એટલે ડોસન અને ડાઉની પાસે એ છે તે આ પ્લી બાર્ગેન લઈને જાય છે અને એને થશે કે આ બંને જણ ઉઠીને એને વળગી પડશે કે ગમે તે કરશે. અને સ્ટ્રેટ અવે ડોસન સેડ નો સર, વી વોન્ટ ટેક ધ પ્લી બાર્ગેન. એના માટે બહુ સરસ અહીંયા લેખકની ખૂબસૂરતી જુઓ. આઈ વિલ રીડ ડાઉન. We joined the Marines because we wanted to live our lives by certain code. And we found it in the corps. Now you are asking us to sign a piece of paper that says we have no honor. You are asking us to say we are not Marines. If a court decides that what we did was wrong, then I will accept whatever punishment they give. But I believe I was right, sir. I believe I did my job and I will not dishonor myself, my unit or my corps, so I can go home in 6 months. He flatly refuses. એટલે ડેની એકદમ છે તે ગુસ્સે થઈ જાય છે અને બહાર નીકળી જાય છે. વન્સ અગેન હી વેન્ટ બેક ને કહે, વોટ આર યુ ડુઈંગ? ડોસન, ડાઉની ઇઝ ફોલોઈંગ યુ. તારા લીધે તું એની પણ જિંદગીને જોખમમાં નાખે છે. ત્યારે છે તે એક બહુ સરસ વાક્ય છે તે ડોસન કહે છે, આઈ ડોન્ટ નો હાઉ ધે લેટ યુ વોન યોર યુનિફોર્મ. તમને યુનિફોર્મ શું કામ પહેરવા દે છે જો તમે આ જ કામ કરવાના છો તો? અને ડેની ત્યાંથી નીકળી જાય છે. પછી એ લોકોના વોર રૂમમાં છે તે સેમ અને જોની સાથે વાત કરે છે કે આઈ વોન્ટ ટુ ચેન્જ ધ કાઉન્સિલ, મારે આ લોકોને રિપ્રેઝેન્ટ જ નથી કરવા. એની શું પ્રોસિજર હોય? તો કહે છે કે નહીં, તું જે જજ જ્યારે કહેશે કે છે તે તમારે અમને મારે કેવી રીતે પ્લી બાર્ગેન કરવી છે તો કહેવાનું કે આઈ વોન્ટ ટુ ચેન્જ કાઉન્સિલ, આઈ ડોન્ટ વોન્ટ ટુ રિપ્રેઝેન્ટ ધેમ, અને બદલાઈ જશે. પછી ડેની આખી રાત ફરતો રહે છે. બીજા દિવસે કોર્ટ ભેગી થાય છે અને ત્યારે એમના પર ચાર્જ મૂકવામાં આવે છે. 3 ચાર્જથી ડોસન અને ડોની પર કેપ્ટન રોઝ મૂકે છે. મર્ડર, એટેમ્પ્ટેડ મર્ડર અને ડિસઓનરિંગ ધ મરીન કોર્પ. 3 ચાર્જ એના પર મૂકવામાં આવે છે. અને ડેનીને પૂછે છે કે તમારા ક્લાયન્ટ શું કરશે? એટલે બધાને એવું એક્સપેક્ટ હતું કે કહેશે કે ભાઈ આઈ એમ આઉટ. અને ડેની કહે છે નો ગિલ્ટી, નોટ ગિલ્ટી. એવરીબડી વોઝ સરપ્રાઇઝડ. જજ 3 અઠવાડિયા પછીને કોર્ટની કન્વિનિયન્સની ડેટ આપે છે કે 3 અઠવાડિયા પછી કેસ ચાલુ થશે. પછી બધા ક્વેશ્ચન માર્ક્સ ડેનીની સામે જુએ છે. ડેની એટલે ખાલી એટલું જ કહે છે, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. A lieutenant junior grade lawyer of 9 months experience with 44 outside court plea bargains, how he was assigned to this high profile murder case, because this case will never see the courtroom. એને ડાઉટ છે કે નહીં, there is definitely something wrong. એટલે ડેની છે તે કેસ લડે છે અને પછી કોર્ટરૂમની સામે જોઈને બહુ સરસ કહે છે, oh, this is how courtroom looks like. કેમ કે કોઈ દિવસ એ તો કોર્ટમાં ગયો જ નથી. 3 અઠવાડિયા પછી એટલે ડેની સામની સાથે લોકો કેસની તૈયારી કરે છે. 3 અઠવાડિયા પછી કેસની શરૂઆત થાય છે. એટલે સરકારી વકીલે એમના પહેલાં એમના ગવાહ તરીકે નેવલ ઇન્ટેલિજન્સ સર્વિસીસના જે ચીફ હોય તેને બોલાવે છે કે ભાઈ તમારી પાસે આ લેટર આવેલો અને તમે કીધું હા અમને ખબર પડી કે ડોસન હતો. ત્યારે ડેની એમને સવાલ પૂછે છે
કે ડોસન ઇઝ ચાર્જ વિથ 3 કાઉન્ટ્સ, તો પછી એના પર ઇલીગલ ફાયરિંગનો કેમ આરોપ નથી? દેટ શુડ ઓલ્સો બી કાઉન્ટેડ. તો પેલો કહે કે મારી પાસે કોઈ પ્રૂફ નથી. કેમ? તમારી પાસે સેન્ટિયાગોનો લેટર છે. સેન્ટિયાગો ક્યાં છે? એટલે હી સ્કોર્ડ 1 પોઈન્ટ ધેર. પછી બીજા છે તે બીજા એક આપણે મરીનને બોલાવવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે સાંજે 4 વાગે કેન્ડ્રિકે તમને છે તે શું કહેલું? તો કહે છે કે નોટ સેન્ટિયાગો નોટ ટુ બી ટચડ. એવા 2-3 મરીનને બોલાવીને પૂછે છે. એટલે પછી પેલો ત્યાં આગળ સ્ટોપ મૂકે છે કે ભાઈ અમે માની લીધું કે કેન્ડ્રિકે મિટિંગ કરેલી. ખાલી રોઝ એટલું જ પૂછે છે કે જ્યારે કેન્ડ્રિક મિટિંગ પૂરી થઈ પછી તમે લોકો છે તે સેન્ટિયાગોના કે ડોસનના રૂમમાં હતા? પેલો કે ના. પછી ડૉક્ટરની ટેસ્ટિમોની આવે છે. ડૉક્ટરને બોલાવે છે. ડૉક્ટરને પૂછે છે કે વોટ ઇઝ લેક્ટિક ઓસિડોસિસ ને શું કેવી રીતે થાય, અને પૂછ્યો છે કે તમારા મત મુજબ એ ટોક્સિનથી જ મરી ગયો? તો કે હા, પોસ્ટમોર્ટમમાં તો ટોક્સિન નથી. ત્યારે ડૉક્ટર કહે છે કે ધેર આર પ્લેન્ટી ઓફ ટોક્સિન્સ. જગતમાં બહુ બધા ટોક્સિન્સ એવા છે કે જે તમારાથી નથી પકડાતા અંદર. કપડા પર લાગેલા હોય, બ્લડમાં છે તે યુ કેનોટ ડુ દેટ. તો પછી ડેની એમને પૂછવા માટે આવે છે કે સર ટોક્સિન સિવાય બીજા કયામાં લેક્ટિક ઓસિડોસિસ થાય? તો કે કોઈને કોરોનરી હાર્ટ ડિઝીઝ હોય કે કોઈને બ્રેનમાં સ્ટ્રોક કે એવું કંઈ હોય તે લોકોને એમાં પણ એ ચાન્સીસ વધારે હોય. તો કોઈને અર્લી સ્ટેજનું હોય તો તમને ખબર પડે ખરી? તેમ કે ના, તે ટાઈમે મિસ થવાના શક્યતાઓ રહે પણ ખબર તો યુઝ્યુઅલી પડે. તો ઓકે. તેમ કે તમને નથી લાગતું કે સેન્ટિયાગોને કદાચ કોરોનરી આર્ટરી ડિઝીઝ હોય? તો કે ના, કોઈ સવાલ જ નથી, મેં એને ચેક કરીને એને કરી આપેલું છે. તો કહે છે કે તમે આ તમારું એક પેપર લઈને આવે છે કે આ તમારું પેપર છે તેના પર લખ્યું છે કે સેન્ટિયાગો હેવ ટુ બી ઓન રિસ્ટ્રિક્ટેડ ડ્યુટી. રિસ્ટ્રિક્ટેડ ડ્યુટી એટલા માટે કારણ કે એને હાંફ ચડે છે. કેમ કે તમે નીચે લખ્યું છે કે એને હાંફ ચડે છે, છાતીમાં દુખે છે, એ થાકી જાય છે, તો એને કોરોનરી આર્ટરી ડિઝીઝ ના હોઈ શકે. હવે ડૉક્ટર છે તે બહુ ઇમિનન્ટ હોય છે એટલે જજ એનું ટોક્સિનનું માન્ય રાખે છે અને ડિસ્ચાર્જ કરે છે. અને પછી સરકારી વકીલ કહે છે કે અમારો ડિફેન્સ અહીંયા પૂરું થાય છે. નાવ ઇટ્સ ડેનિસ ટર્ન. એટલે ડેની સૌથી પહેલાં કેપ્ટન બાન્સને બોલાવે છે. કેપ્ટન બાન્સ આવે છે અને પૂછે છે કે વોટ ઇઝ કોડ રેડ? એટલે સમજાવે છે કે ધીસ ઇઝ કોડ રેડ. કેમ કે તમારા પર કોઈ દિવસ કોડ રેડ થયેલો? તેમ કે થયેલો. કે કઈ રીતે? તો કે એક વખત બહુ જ ગરમી હતી, ખૂબ પરસેવો હતો, બંદૂક લઈને દોડતો હતો, મારા હાથમાંથી પડી ગયેલી. તો કે તમારામાં કોડ રેડમાં તમને શું થયેલું? તો ઈ સેડ કે જસ્ટ મને ગરમ ધબળો ઉડાડીને આઈ વોઝ યુઝડ એઝ એ પંચ બેગ અને મારા હાથમાં ગ્લુ લગાડી દીધેલા. તો કે એનો કોઈ ફાયદો? મેં મારી જિંદગીમાં ત્યાર પછી મારા હાથમાંથી કોઈ દિવસ રાઇફલ નથી પડી. એટલે તરત જ રોઝ ઊંચું આવે છે અને બુક્સ બતાવે છે કે આ તમારી છે તે મરીનની બુક્સ છે, આમાં કોડ રેડનું પાનું કાઢીને વોટ ઇઝ કોડ રેડ મને સમજાવો. એટલે બાન્સ કહે છે સર કોડ રેડ ઇઝ અ ટર્મ વી યુઝ. એ કોઈ બુકમાં ના હોય. ધીસ ઇઝ વર્બલ, ધીસ ઇઝ નોટ રિટન. પેલો કે એવું હોય જ નહીં, એમ કે એવરીથિંગ ઇન જે આર્મી ઇઝ રિટન, એના વગર તમે એને ઇમ્પ્લિમેન્ટ જ ના કરી શકો. પેલો કે ના, પણ ધીસ ઇઝ વર્બલ. બીજી બુક આપે છે, ત્રીજી બુક આપે છે અને કેપ્ટન બાન્સ છે તે જ ટાઈમે ડેની આવીને એ જ બુક છે તે આપીને કહે છે કે તમે જે જમો છો એ મેસ હોલનું એડ્રેસ જરા બુકમાં મને બતાવો ને. પેલો કે સર મેસ બોક્સનું એડ્રેસ થોડું બુકમાં હોય. એટલે એને ડેની કહે છે કે એનો મતલબ એવો છે કે તમે આખો વખત જ્યાં સુધી ગીટમોમાં છો તો તમે ખાધું જ નથી. એટલે પેલા બાન્સ કે નહીં સર, દિવસમાં 3 વખત ખાઈએ છીએ. અરે કેવી રીતે ખાઈ શકો? તમે જ્યાં એનું મેન્શન જ નથી તો તમે જ્યાં ત્યાં જઈ કઈ રીતે શકો? ધેર હિઝ કોડ એ પોઈન્ટ વિથ કેપ્ટન બાન્સ. જેવો એ ટેસ્ટિમોની એ દિવસે પૂરી થાય છે અને છે તે પોતાને ઘરે જતો હોય છે અને એની ગાડીમાં હોય ને અચાનક જ માર્કિન્સન નીકળે છે. એની ગાડીમાં પાછળ બેઠા હોય છે માર્કિન્સન. માર્કિન્સન કહે છે ડેનીને કે મારે છે તે મદદ કરવી છે, પણ મારો જે કોડ છે તે મને ખુલ્લેઆમ બહાર આવવા દેતો નથી અને મારું ઓનર છે તે મને ચૂપ રહેવા નથી દેતું. તો કહે છે કે તમે મને કઈ રીતે મદદ કરી શકો? તો કે હું તને મદદ એક જ રીતે કરી શકું. હું તને એટલું જ કહું કે સવારે 6 વાગ્યાની ફ્લાઇટમાં જે સેન્ટિયાગોને મોકલવાનો હતો દેટ વોઝ નોટ ધ ઓનલી ફ્લાઇટ. એ સિવાય રાત્રે 11 વાગે બીજી એક ફ્લાઇટ હતી જે ગીટમોથી ઉપરે 2 વાગે એન્ડ્રુઝ એરફોર્સ બેઝ પર આવે. તો કે એનો તો આપણે જોઈ લઈએ ત્યાંના ટ્રાવેલ લોગમાં કે એ ફ્લાઇટ્સ છે કે નહીં, એટલે ખબર પડી જશે. એટલે એક મોટેલમાં છે તે માર્કિન્સનને રાખે છે, ત્યાં આગળ યુએસ માર્શલ્સને એની ચોકી માટે મૂકી દે છે અને એ અને જો બંને જણા રોઝને મળવા જાય છે કે વી હેવ ગોટ અ વિટનેસ નાઉ માર્કિન્સન. એટલે રોઝ એને કહે છે કે માર્કિન્સન ઇઝ અ મેડમેન. એ તારા માટે છે તો કોઈ દિવસ ઊભો નહીં રહેશે. યુ વિલ લૂઝ ઇટ, સો ડોન્ટ ગો ઓન ધેટ.
એટલે ડેની કે ના હું ગમે તે કરીશ, અને જેમ કે જો તું કોઈ પણ સાબિતી વગર કેન્ડ્રિક કે જેસપની ઉપર આરોપ લગાવશે અને સાબિત નહીં થશે તો આ લોકો તો જેલમાં જશે જ, યોર કેરિયર ઇઝ ઓવર, તને અમેરિકામાં કોઈ જોબે નહીં આપે, કશું નહીં કરે, અમારી તને કહેવાની ફરજ છે. એટલે કહું છું કે ડઝન્ટ મેટર. એ સેમને પેલા ટ્રાવેલ લોગ્સ માટે મોકલી આપે છે, સેમ લોગ્સ લઈને આવે છે અને કહે છે કે નથી રાત્રે ગિટમોથી 11 વાગ્યાની કોઈ ફ્લાઇટ કે એન્ડ્રુઝ એરફોર્સ પર રાત્રે 2 વાગે કોઈ ફ્લાઇટ ત્યાંથી લેન્ડ નથી થઈ. એટલે સીધું લઈને પાછો માર્કિન્સન પાસે જાય છે કે તું તો આ ફ્લાઇટની વાત કરે છે, ફ્લાઇટ તો છે જ નહીં, તેમ કે જેસપ કેન ડુ એનીથિંગ. અને પછી એમ કહે કે તો શું કરી શકાય, એ બધા વાતો કરે છે. એટલે કહે કે લેટ્સ કોલ ધ કેન્ડ્રિક. એટલે કેન્ડ્રિકને બોલાવે છે. કેન્ડ્રિક રાઇટ હેન્ડ મેન ઓફ જેસપ. કેન્ડ્રિકનું કામ છે ત્યાં પ્લેટૂનને ટ્રેન કરવાનું. એટલે કેન્ડ્રિકને બેસાડીને પૂછે છે કે તમારા મત મુજબ સેન્ટિયાગો કેવો સ્ટુડન્ટ હતો, એવરેજ? તો કે બિલો એવરેજ. તો કે બિલો એવરેજ એટલે કેવો હતો? કે લાસ્ટ 3 રિપોર્ટ્સમાં તમે એમને બિલો એવરેજ આપેલા, તો પછી તમે એનું શું કર્યું? તો કાંઈ નહીં, વી આર સ્ટીલ ટ્રેનિંગ હિમ. તમારા હિસાબે ડોસન કેવો કેન્ડિડેટ? તો કે હી ઇઝ વેરી ગુડ. કે લાસ્ટ 3 રિપોર્ટમાંથી છેલ્લા 2 રિપોર્ટ, પહેલા 2 રિપોર્ટમાં હી વોઝ એક્સેલન્ટ, અને ત્રીજો રિપોર્ટ બિલો એવરેજ આપેલો. કેમ હવે મારી અંડરમાં બહુ બધા કામ કરે, હવે મને કેમ એ રિપોર્ટ આપેલો એવું ખબર ના હોય. કેમ કે એક મરીન હતો કર્ટિસ બેલ કરીને, આ ખાલી શોર્ટ પીરિયડ માટે જ છે કર્ટિસ બેલ. કર્ટિસ બેલ કરીને મરીન હતો, તે તમારા ઓફિસર્સને લોકર્સમાંથી આલ્કોહોલ ચોરી લેતો હતો. એટલે યુ પુટ હિમ ઇન સોલિટરી, ખાલી પાણી પર એને રાખેલો 7 દિવસ. યાદ આવે છે? તો કે હા. તો કે કેમ એવું? તો કે બિકોઝ હી બ્રોક ધ ચેઇન ઓફ કમાન્ડ્સ. કે ડોન્ટ યુ કન્સિડર ધીસ ઇઝ કોડ રેડ? કોઈને બંદૂક પડી જાય, તેના હાથમાં ગ્લુ લગાવો તો છે, તો જેને 7 દિવસ સુધી તમે છે તે ખાલી પાણી પર રાખો, એને કોડ રેડ ના કહેવાય? ને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમે એમ કે આને સુપિરિયર, તમારે કોઈ સુપિરિયરને જાણ નથી કરી. કેમ કે મારા 2 જ સુપિરિયર છે, એક કર્નલ જેસપ અને બીજી રાત્રે હું બાઇબલ મારી બાજુમાં મૂકીને સૂઈ જાઉં છું, મારા ભગવાન. એ 2 સિવાય હું કોઈને આન્સરેબલ નથી, એવું કેન્ડ્રિક કહે છે. ત્યારે કહે છે કે તો પછી ડોસનનું આ જે કેરિયર આગળ ન વધી, એનું પ્રમોશન ના થયું, એના માટે આર યુ રિસ્પોન્સિબલ ઓર નોટ? તો કે એ વીક માણસ છે, હી હેઝ બ્રોક ધ ચેઇન ઓફ કમાન્ડ્સ, એને ગુનો કર્યો છે, દેટ્સ વાય હી વોઝ પનિશ્ડ. એટલે અહીંયા બહુ સરસ છે કે લેખકની ખૂબી અહીંયા પણ આવે છે. ત્યારે ડેની કહે છે કે એ ક્રાઇમ, એ વોટ ક્રાઇમ ડીડ હી કમિટ? ડોસન બ્રોટ એ એટલે ડોસન છે ને કે પેલા કર્ટિસ બેલને ખાવાનું આપવા જતો હતો ચોરી છુપીથી, એટલા માટે છે તેને બિલો એવરેજ રેટિંગ આપેલું. ડોસન બ્રોટ એ હંગ્રી ગાય સમ ફૂડ, વોટ ક્રાઇમ ડીડ હી કમિટ? તો કે હી ડિસઓબેડ ધ ઓર્ડર. એન્ડ because he existed his own set of values, because he made a decision about a welfare of a marine that was in conflict with your order, he was punished. So Lieutenant Corporal disobeyed an order. Yeah, but it was not a real order. This is not a war time, it's a peace time. આમાં ક્યાં એવું માથાકૂટ આવી ગઈ છે? એટલે તમે એવો લેસન સેટ કર્યો કે ભવિષ્યમાં ડોસન તમારી ઓર્ડરની અગેન્સ્ટમાં જઈ જ નહીં શકે. અને પૂછે છે કે હેવ યુ ઓર્ડર્ડ અ કોડ રેડ? તો છે કે નો, ના પાડે છે, અને ત્યાંની ટેસ્ટિમની પૂરી થાય છે. અને મિલ વાઇન એ માર્કિન્સનને મેસેજ મોકલવા કરે છે ડેની કે તમારે આપવી પડશે, ટેસ્ટિમોની આપવી પડશે. અને માર્કિન્સન ફૂલ નેવી ડ્રેસમાં બેસે છે અને મોઢામાં પિસ્તોલ મૂકીને સુસાઇડ કરે છે. સુસાઇડ નોટ બહુ સરસ લખે છે. Dear Mr. and Mrs. Santiago, I was William's executive officer. I knew him vaguely, which is to say, I knew his name. In a matter of time, the trial of 2 men charged with your son's death will be concluded, and 7 men and 2 women's jury, whom you have never met, will try to offer you an explanation as to why William is dead. For my part, I have done as much as I can to bring the truth to the light. And the truth is, your son is dead for only one reason. I wasn't strong enough to stop it. આ એનું ઓનર છે.
એ એને છે તે રોકી નથી શકતો એટલે કે સુસાઇડ કરે છે. વન્સ માર્કિન્સન હેઝ ડન સુસાઇડ, અહીંયા ડેની પાસે કોઈ જ માણસ બચતું નથી. રાત્રે વોર રૂમમાં વોર રૂમમાં બેઠા અને ત્યારે ડેની આલ્કોહોલ કોઈને ચેકકાર થઈને આવે છે અને જો એને કહે છે કે હવે કહે છે કે ધીસ ઇઝ ઓવર, હવે કશું જ થવાનું નથી, ચાલે. એટલે જો એને કહે છે કે આપણી પાસે હજુ એક ચાન્સ છે, લેટ્સ બ્રિંગ જેસપ. એટલે ડેની કહે છે કે કોઈ એવિડન્સ નથી, કશું જ નથી, અને જેસપને અત્યારે લાવીશું તો આ બંને તો આખી જિંદગી ત્યાં આગળ ફોર્ટ લેવનની જેલમાં જશે જ. માય કેરિયર ઇઝ ઓવર. તારે શું છે, યુ આર ઇન્ટરનલ અફેર્સ, યુ કેન ગેટ પ્રમોટેડ, બટ ડેનિયલ લાયોનેલ કાફી ઇઝ નો મોર. ખીજવાય છે અને કહે છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ ડુ ઇટ, અને એ જો ત્યાંથી જતી રહે છે. એ વખતે સેમ ત્યાં બેઠો બેઠો એને કહે છે કે તને ખબર છે ડેની કે તારા ફાધર લાયોનેલ કેફી, હુ વોઝ અ બ્રિલિયન્ટ ડિફેન્સ લોયર, એના પર મેં મારી સ્ટડીમાં એક પેપર લખેલું. તો કે એનાથી તને શું રેકગ્નેશન મળ્યું? રેકગ્નેશન તો નહીં મળ્યું, પરંતુ એક વાત હું તને કહીશ કે આજે ડોસન એન્ડ ડોનીના લોયર તરીકે તારા ફાધર લાયોનેલ કાફી જો જીવતા હોત તો તને કે લાયોનેલ કાફીને મારે પસંદ કરવાનો હોત, આઈ વુડ હેવ ચૂઝન યુ બિકોઝ ધ વે યુ રિપ્રેઝન્ટ ધેમ. એટલા માટે હું તમને ચોક્કસ કરતો. તો કે તું અમને કોર્ટમાં જેસપને ઊભો રાખે? તો કે ના, મારા ફાધર હોત તો ઊભા રાખતે. તો કે આપણી પાસે જે એવિડન્સ છે નહીં, પરંતુ યુ આર નોટ યોર ફાધર, યુ આર ડેનિયલ લાયોનેલ કાફી એન્ડ યુ હેવ ટુ ડિસાઇડ વોટ ઇટ ઇઝ. એટલે ડેનિયલ તરત જ દોડીને જાય છે, જોને પકડીને લાવે છે અને વી વિલ કોલ જેસપ. એટલે કહે છે કે તારી કેરિયરનું શું? તો કે કંઈ નહીં, હી ઇઝ ઇગોઇસ્ટિક, એને એટલો બધો ઉશ્કેરીશ કે એ કહી દેશે કે ભાઈ મેં કોડરેડ આપેલો છે. અને એ લોકો સ્ટ્રેટેજી બનાવે છે, અને એ ટાઈમે છે તે સેમને એ મોકલે છે અને બધા કોલ લોગ્સ કરાવે છે. અને 2 એરક્રૂમેન જે એન્ડ્રુઝ એરફોર્સ પર રાત્રે 2 વાગે પર્ટિક્યુલર ડેટ પર હતા એને બોલાવી લાવે છે કોર્ટમાં. જેસપ આવે છે, ફૂલ્લી નેવી ડ્રેસમાં છે, તે બધા એના મેડલ્સની સાથે આવીને બેસે છે. ઇન્ટ્રોડક્શન થાય છે અને કહે છે કે ફાઇન. અને પૂછે છે કે તમે એનો ટ્રાન્સફર ઓર્ડર આપેલો સાન્ટિયાગોનો? તો કે હા, સાન્ટિયાગોનો ટ્રાન્સફર ઓર્ડર મેં આપેલો. વાય? વોઝ હી ઇન એની કાઇન્ડ ઓફ ડેન્જર? એવું ડેની એને પૂછે છે. તો કે યસ. પૂછે છે ગ્રેવ ડેન્જર? તો કે ઇઝ ધેર એની અધર કાઇન્ડ? એવું જેસપ કહે છે. મરીન્સ પર ઓલવેઝ ગ્રેવ ડેન્જર જ હોય. તો કે એ ગ્રેવ ડેન્જરમાં હતો. ઓકે ફાઇન, તો તમે તે એનો ઓર્ડર આપેલો, પરંતુ મારો ખ્યાલ છે ત્યાં સુધી 6 AM ફ્લાઇટ વોઝ નોટ ધ ઓનલી ફ્લાઇટ. રાત્રે 11 વાગ્યાની પણ ફ્લાઇટ હતી. જેસપ કે છે એવી કોઈ ફ્લાઇટ જ નથી અમારા ગીટમાંથી. એટલે પેલો કોલ આપે છે જજને કે આ જો આ કોલ લોગમાં પણ ક્યાંય ફ્લાઇટનું છે તે છે નહીં, પણ મારી પાસે 2 એરમેન છે, ગ્રાઉન્ડ ક્યુ છે, હું એ લોકોને પછીથી બોલાવીશ. એટલે બધાના મગજમાં શંકાનો કીડો જાય કે આ તો 2 એરમેન આવ્યા કંઈ નવું કહેવાના. એટલે કહે છે કે ઓકે કર્નલ, એમ કે તમે આ ફૂલ્લી ડ્રેસ થઈને આવ્યા છો તો તમે કપડાં ક્યાં બદલ્યા? એટલે કે આ તો કઈ જાતનો ક્વેશ્ચન છે? કે ના, તમે યુ કમ હિયર વિથ ફૂલ ડ્રેસ. તો કે પ્લેનમાં હું બધું મારે કપડાં લઈને આવેલો, મારી ટોયલેટરીઝ લઈને આવેલો, બધા કપડાં પહેરેલા. પછી એક કોલ લોક કાઢીને કહે છે કે તમે આવવા પહેલાં ગઈકાલથી 3 કોલ કરેલા. પહેલો કોલ કે આ ફલાણા કર્નલને કરેલો કે હું આવું છું, આપણે મળીએ છીએ. બીજો કોલ કોંગ્રેસમેનને કરેલો છે કે આપણે બેસીને ભવિષ્યને પ્લાનિંગ કરીએ. અને ત્રીજો કોલ મારી સિસ્ટરને કરેલો કે આપણે રાત્રે ડિનર લઈશું. એટલે ડેની ઊભો થાય છે અને કહે છે કે સેન્ટિયાગો એને બધા લેટર કાઢે છે. 8 મહિનામાં માણસ 14 વખત ટ્રાન્સફર માટે માગે છે. એક જ્યારે એનો જે તે ટ્રાન્સફર ઓર્ડર પર તમારી સહી થઈ છે, તમે સહી કરી છે, એક પણ કોલ સેન્ટિયાગોએ કોઈને કર્યો નથી. એના નથી એના ફાધર મધરને કોલ કર્યો, નથી એના કોઈ ફ્રેન્ડ્સને કે મને લેવા આવો, કે નથી જે એના કપડાં પણ પેક નથી. કારણ કે મેં જોયું છે ત્યાં આગળ કે એના બધા કપડાં એક સાથે બધા એકદમ મિલિટરી પ્રિસિશનમાં છે. તો તમને નથી લાગતું કે જે માણસ છે તે કન્ટિન્યુઅસ ટ્રાન્સફર ઓર્ડર માટે માથાકૂટ કરતો હોય, તે માણસને ખુશી ના હોય, ફોન ના કરે, કપડાનું પેકિંગ ના કરે? ચેકમેટ. પણ નહીં, અહીંયા પણ લેખકની ખૂબી જુઓ. અહીંયા જેસપ જવાબ આપે છે, માય આન્સર ઇઝ આઈ ડોન્ટ હેવ ધ ડેમ ક્લુ. મે બી હી વોઝ એન અર્લી રાઇઝર એન્ડ લાઇક ટુ પેક ઇન ધ મોર્નિંગ, and maybe he didn't have any friends.
I am an educated man, but I am afraid I can't speak intelligently about the travel habits of William Santiago. What I do know is that he was set to leave base at 6 a.m. હવે આ બધા ક્વેશ્ચન માટે તમે બોલાવ્યો છે, આ છે તે આ કપડાં ને ફોન ને એના પર એમ કહે કે તમે આનો ડિફેન્સ કરવાનો છો. બે માણસની જિંદગીનો સવાલ છે. તમે છે તે કે એના માટે કંઈ સોલિડ છે તે લઈને આવો એમ કરીને ઉઠીને જતા રહે છે. એ જેવા ઉઠીને જવા કરે છે એટલે ડેનિયલ એમને રોકે છે કે કર્નલ આઈ એમ નોટ ફિનિશ વિથ યુ, પ્લીઝ સિટ ડાઉન. એટલે કર્નલ નથી કહેતો, એ કહે છે કે આઈધર યુ કોલ મી કર્નલ ઓર સર, આઈ હેવ અર્ન્ડ ઇટ. એટલે તરત એટલે પછી જે સપ્તાહ પાછળ સ્ટેન્ડમાં જાય છે એ વખતે જજને કહે છે આઈ ડોન્ટ નો હાઉ યુ રન ધીસ સર્કસ. એટલે જજ એને કહે છે યુ કેન એડ્રેસ અસ એઝ યોર ઓનર ઓર હિઝ મેજેસ્ટી બિકોઝ આઈ હેવ અર્ન્ડ ઇટ. એવું કહે છે અને કેસ ચાલે છે. ત્યારે પાછો ડેની એમને સવાલ પૂછે છે કે તમે આપણે ટ્રાન્સફર ઓર્ડરની વાત થઈ ગયેલી, પછી તમે કેન્ડ્રિકને બોલાવીને કીધું હતું કે છે તે સેન્ટિયાગો ઇઝ નોટ ટુ બી ટચ એની ટાઈમ. તો કે યસ. તો તમને એવું નથી લાગતું કે સેન્ટિયાગો તમને ઓવરરૂલ કેન્ડ્રિકે તમને ઓવરરૂલ કર્યું હોય કે કેન્ડ્રિક એવું માને કે એ આદમી સટિયા ગયા હે કે આને કંઈ ખબર નથી પડતી આવું કે નો, અમારે તો ઓર્ડર ફોલો કરવાના એટલે કરવાના, જેમાં કશું જ ના હોય. તો કે ના, પણ એવું બની શકે કે જ્યારે કેન્ડ્રિકે બધા મરીન્સને કીધું તો કોઈ મરીન્સે એનો ઓર્ડર ડિસઓબે કર્યો હોય, કે કોઈ પોસિબલ જ નથી. એમ કે હેવ યુ એવર છે તે સર્વડ ઇન આર્મી? તો પેલો કે નો, કોઈ દાડો ફ્રન્ટ લાઇનમાં ગયો છે, કોઈ દાડો તારી જાન કોઈ જોખમમાં મૂકી છે કે કોઈની જાન તારે લીધે બચે એવું કંઈ કર્યું છે? કે ના, કે વી ફોલો ઓર્ડર સન, અધરવાઇઝ પીપલ વિલ ડાય. ઓકે, તો એટલે તમારા મત મુજબ તમારો ઓર્ડર નો બડી વિલ ડિસઓબે કે 100%. તો મને ખબર નથી પડતી કે ઇફ સેન્ટિયાગો વોઝ ઇન ડેન્જર, યુ આર ટ્રાન્સફરિંગ હિમ. ને એક બાજુ તમે એવું કહો છો કે યોર ઓર્ડર્સ આર નોટ બિંગ ડિસઓબેડ. વાય ટુ ઓર્ડર્સ? વાય ટુ ઓર્ડર્સ? સેન્ટિયાગોને ટચ નથી કરવાનો તો તમે લોકો માને તો એક ડેન્જરમાં ક્યાં છે? હી વોઝ નોટ ઇન ડેન્જર. એક જ મિનિટ. તો જેસપ કહે છે કે નહીં એવું નથી પણ હી વોઝ ઇન ડેન્જર. તો કે ના, તમે યુ આર કન્ફ્લિક્ટિંગ. જસ્ટ ટેલ મી, હેવ યુ ઓર્ડર ધ કોડ રેડ? તો કે યુ વોન્ટ ધ આન્સર? તો ડેની કહે છે યસ, આઈ એમ એન્ટાઇટલ ટુ ઇટ. તો કે વોટ ડુ યુ વોન્ટ? કે આઈ વોન્ટ ધ ટ્રુથ. અને આનો સૌથી આઇકોનિક ડાયલોગ, યુ કાન્ટ હેન્ડલ ધ ટ્રુથ સન. યુ કાન્ટ હેન્ડલ ધ ટ્રુથ સન. આ બેઠું વાંચું છું, બહુ સરસ છે. સન, we live in a world that has walls, and the walls have to be guarded by men with guns. Who is gonna do it? You? Or you, Lieutenant Weinberg? I have a greater responsibility than you could possibly fathom. You weep for Santiago and you curse the Marines. You have that luxury. You have the luxury of not knowing what I know. That Santiago's death will tragic, probably save lives. And my existence is incomprehensible to you, saves life. You don't want the truth because deep down in case you don't talk about at parties. You want me at that wall. You need me on the wall. We use words like honor, code, loyalty. We use those words as backbone of life spent defending something. You use them as a punchline. I have neither time or inclination to explain myself to men who rises asleep under the blanket of the very freedom that I provide and then questions the manner in which I provide it. I would rather just say thank you and went on your way. Otherwise, take a rifle, take a post and defend your country. એટલે ડેની કહે છે, ડીડ યુ ઓર્ડર ધ કોડ રેડ? પેલો કે ના, કે ના, તો યુ આર ડુઈંગ કન્ફ્લિક્ટિંગ સ્ટોરીઝ. એટલે એકદમ ઉશ્કેરાઈને કહે છે, ડીડ યુ ઓર્ડર ધ કોડ રેડ? અને ત્યારે કહે છે, યસ, ગોડ ડેમ રાઇટ, આઈ ઓર્ડર ધ કોડ રેડ. અને ત્યાં આગળ કોર્ટમાં સન્નાટો છવાઈ જાય. એવરીબડી સ્ટન. તરત જ જેસપની ધરપકડ કરવામાં આવે છે અને જેસપની ધરપકડ થઈને એને લઈ જાય પછી ફેંસલો સુનાવવામાં આવે છે કે ડાઉની અને ડોસન બંને જણા જેના પર મર્ડર અને એટેમ્પ્ટેડ મર્ડરમાં દે આર નોટ ગિલ્ટી બિકોઝ દે હેવ ફોલોડ ધ ઓર્ડર, અને ડિસઓનરિંગ ધ મરીન્સમાં ગિલ્ટી, એટલે એ લોકોને ડિસઓનરેબલી મરીન્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. આ થઈ જાય એટલે ડાઉની છે તે તરત જ ઊભો થઈને કહે છે
વોટ ઇઝ ધીસ? અમે શું ખોટું કર્યું? તમે સાંભળ્યું કે જેસપે કીધું કે આને કોડ રેડ કર્યો છે? વી હેવ ડન નથિંગ રોંગ, તો અમને શું કામ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? વી ફોલો ધ ઓર્ડર્સ. ત્યારે ડોસન કહે છે કે યસ વી ડીડ. વી વર સપોઝ ટુ ફાઇટ ફોર ધ પીપલ હુ કુડન્ટ ફાઇટ ફોર ધેમસેલ્વ્સ. વી વર સપોઝ ટુ ફાઇટ ફોર ધ વિલિયમ સાન્ટિયાગો, દેટ વી ડીડન્ટ ડુ ઇટ. એટલા માટે વી આર લાયેબલ ટુ ડિસ્ચાર્જ. અને જતો હોય છે ત્યારે ડેની એને કહે છે મારો સૌથી ગમતી પંચલાઈન જે ગણો તે, કે યુ ડોન્ટ હેવ ટુ વેર અ બેજ ઓન યોર યુનિફોર્મ ટુ હેવ એન ઓનર. અને અહીંયા કથા સમાપ્ત થાય છે. હવે આ પુસ્તક મને કેમ ગમ્યું? 32 વર્ષ પછી જો મને 80% પુસ્તક યાદ હોય તો તમને વિચારી શકો કે મને કેમ ગમ્યું હોય. 23 વર્ષનો, કદાચ 23 કે 24 વર્ષનો હતો. એ ટાઈમે કોડ, લોયલ્ટી અને ઓનર બહુ મોટી વસ્તુ હતી. કોડ ઓફ કન્ડક્ટ અને ઓનર છે તે એટલા બધા લાગી આવ્યા છે. હું તમને એક ઇન્સિડન્સ પણ કહીશ કે જેનો છે તે આ નોવેલ સાથે સીધો સંબંધ છે, એના પછી બનેલી ઘટના છે. કે અને એ ટાઈમે વિચારતા કે ભલે આપણી પાસે જે પણ હોય, લીવ વિથ ધ કોડ, લીવ વિથ ધ ઓનર. એક તો આના પંચલાઇન્સ, આના છે તે કેક જે ડાયલોગ્સ લખેલા છે, હજુ તો મેં બહુ બધું કટ કર્યું છે, બહુ બધા કેરેક્ટર્સને લીધા જ નથી. એ લોકોની પણ પંચલાઇન બહુ સરસ છે. એટલે એક્સ્ટ્રીમલી બ્યુટિફુલી રિટન. અને આ પંચલાઇન અને જે દિલને છૂ ગયા કે કોડ એન્ડ ઓનર હોવું જોઈએ. અને તે ટાઈમે પાછું બીજું કે નાનો હતો ત્યારથી શીખવાડેલું કે લડાઈ સૂર અસુર, દેવ દાનવ એ બધાની વચ્ચે હોય છે. આ વાંચ્યા પછી ખબર પડી કે લડાઈ હંમેશા દેવ અને દાનવ વચ્ચે નથી હોતી. અત્યારે કર્નલ જેસપ ઇઝ નોટ એન દાનવ, હી ઇઝ નોટ અ દાનવ. હી ઇઝ અ ગુડ ગાય, હી ઇઝ પેટ્રિયોટ, બટ હી હેઝ ગોડ કોમ્પ્લેક્સ કે વોટ આઈ ડુ ઇઝ રાઇટ. બાય હર્ટ હી ઇઝ નોટ બેડ મેન, પણ એનું જે માય ગોડ કોમ્પ્લેક્સ છે તે એને આ કામ કરવા માટે પ્રેરે છે. એટલે લડાઈ હંમેશા દેવ અને દાનવની નથી હોતી, સારાઈ અને ઓછી સારાઈ વચ્ચેની પણ હોઈ શકે છે. દેટ આઈ ફર્સ્ટ ટાઈમ આઈ રિયલાઇઝ દેટ. એ પણ વસ્તુ મને છે તે થઈ ગયેલી. અને આનું જ્યારે પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન આવે ત્યારે, કે હું જ્યારે રેસિડેન્સી કરતો હતો ત્યારે અમારે યુનિટમાં 2 ડ્રગ એડિક્ટને છે તે એડમિટ કરેલા. હવે ડ્રગ એડિક્ટ આવે એટલે અમારે એમને સર્ટેન છે તે દવા આપીને એમને શાંત રાખવાના. એ લોકોને પેલો પોસાય નહીં, બીજું બધું એસાઇલમ કોઈ પણ એટલે સામાન્ય માણસો તો 2 જણાને છે તો રોજ અમે રાખતા હતા. હવે 2-3 ઇન્જેક્શન આપવાને પછી આખો દિવસ નવરાય એટલે એ લોકો કંટાળે. ને 3 મહિનાનું એ લોકોની પાસે લખાઈ લેવામાં આવે કે તમે 3 મહિના સુધી આ વોર્ડ છોડશો નહીં, હોસ્પિટલ છોડશો નહીં. એટલે છે તે એ લોકોએ ત્યાં જ રહેવું પડે. ને અમારે સખત કામ હોય. રેસિડેન્સીમાં 150-200 પેશન્ટ, 150-200 પેશન્ટના કામ હોય. થાકી જઈએ, 18-20 કલાક કામ કરતા હોઈએ. એક દિવસ રાત્રે ઇમરજન્સીમાં સવારે 4-4:30 વાગે છે તે કામ કરીને પરવાર્યો. અને ત્યાં ઘડી છે તે પેલા એમાંથી એક ડ્રગ એડિક્ટ આવીને બેઠો મારી પાસે કે સાહેબ એમ કે એક વાત કેવી છે, અહીંયા બેઠા બેઠા બહુ કંટાળો આવે છે. આજે એમ કે જિંદગીનું સત્ય સમજાય છે કે તમારી જેમ કંઈ ભણ્યા ગણ્યા હોત, કંઈ ડિગ્રી હોત તો લોકોને કામ લાગતા. આજે તમે કેવા કામ લાગો છો, એવું કોઈને કામ લાગતી. તો સડનલી મને ફ્યુ ગુડ મેન યાદ આવ્યું. યુ ડોન્ટ હેવ ટુ વેર બેચ ઓન યોર યુનિફોર્મ ટુ હેવ એન ઓનર. મેં કીધું કામ લાગવા માટે તારી પાસે ડિગ્રી હોવી જરૂરી નથી. યુ કેન. મને કે કઈ રીતે? મેં કહ્યું સી, તને ખબર છે અમે 3 સિસ્ટર, અમે 4 જણા છીએ, 150 પેશન્ટ છે. તું ડ્રગ એડિક્ટ છે, તને આઈવી લાઈન લેતા આવડે છે? કે યસ. મેં કહ્યું લેવા માંડ લોકોના બ્લડ, અમારું કામ એટલું ઓછું થઈ જશે. તો એને બ્લડ લેતા શીખવાડી દીધું, એક્સરેમાં પેશન્ટ લેતા શીખવાડી દીધું, સોનોગ્રાફીમાં પેશન્ટ લઈ જવાનું શીખવાડ્યું. તો એ છે તે કંટાળે કે શું કરું? મેં કહ્યું જો કાકા કાકી એકલા આવ્યા છે, એને ખાવાનું લઈ જાઓ, આ કર, આમ કરીને એ લોકોને બિઝી રાખ્યા. અલ્ટિમેટલી 6 મહિના પછી એ લોકોને ત્યાં વોર્ડ બોય તરીકે નોકરી મળી ગઈ. એટલે સડનલી સ્ટ્રાઇક થયેલો ડાયલોગ કે ભાઈ તમારી પાસે ડિગ્રી નથી તો કામ નથી, એવું નથી. દેટ હેઝ બીન પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન ઓફ ધીસ. એટલે મને ગમ્યું. હવે આ બુક વિશે કેટલીક અણજાણી વાતો, ક્યાંય આના બ્રોડવે પ્લેમાં નથી લખ્યું, ક્યાંય આ બુકમાં નથી લખ્યું, ક્યાંય એના મૂવી મેકિંગમાં નથી લખ્યું કે ધીસ ઇઝ બેઝડ ઓન ટ્રુ સ્ટોરી. એકચ્યુઅલી ઇટ ઇઝ બેઝડ ઓન ટ્રુ સ્ટોરી. 1986માં ક્યુબામાં ગિટમોમાં જ એક અલ્વારો એડવર્ડ કરીને છે તે મરીન પર આ જ રીતે કોડ રેડ થયેલો. લકીલી હી સર્વાઈવડ. ને 10 જણાએ એના પર એટેક કરેલો. 10માંથી 7 જણાએ પ્લી બાર્ગેન લઈને
6 મહિનામાં ઘર ભેગા થઈ ગયેલા. 3 જણે નહીં કરેલી. એમાં એક જેમ્સ વિલકોક્સ કોક્સ કરીને હતો. પછી આના પરથી મૂવી બન્યું ને મૂવી વોઝ સુપરહિટ. એટલે એણે છે તે પ્રોડ્યુસર પર કેસ કર્યો કે મને ખોટી રીતે રિપ્રેઝન્ટ કર્યો છે. 1994માં સરપ્રાઇઝિંગલી હી વોઝ મર્ડર્ડ સમવેર અને કેસ પતી ગયેલો. હવે આ કેસની માહિતી અમની પાસે ક્યાંથી આવી કે ડેબોરા સોર્કિન, જે એરોન સોર્કિનની સિસ્ટર, એમાં જે જો ગેલોવેનું પાર્ટનર છે ને તે જ ડ્યુટી એ ત્યાં આગળ કરતી હતી ને એને ખબર પડીને એને ફોન કરેલો. તે ટાઈમે તો પહેલાં એ ટાઈમે એરોન સોર્કિન વોઝ સિટિંગ એના બાર એના ફ્રેન્ડની સાથે. એણે બધા પેપર નેપકિન્સ પર બધું લખી લીધું. જેવું લખ્યું તેને થયું કે ધીસ ઇઝ અ સુપરહિટ આઈડિયા. એટલે તરત જ એના ફ્રેન્ડ સાથે ગયો અને મેકિન્ટોશ i52 કોમ્પ્યુટર ખરીદ્યું, એના પર બધું ટાઈપ કરી સ્ટોરી બનાવીને બ્રોડવે પર પ્લે મૂકી દીધું. ધ પ્લે વોઝ સુપરહિટ. એને રોબ રેઇનરે જોયું, એને ફિલ્મમાં કન્વર્ટ કરી ને ફિલ્મ હેઝ બેક ધ મલ્ટિપલ એવોર્ડ્સ. જ્યારે ફિલ્મનું કાસ્ટિંગ થયું ત્યારે છે તે ટોમ ક્રૂઝ વોઝ ડેનિયલ કાફી, ડેમી મૂર વોઝ જો, અને જેસપના માટે જેક નિકોલ્સન, કદાચ વન ઓફ માય ફેવરેટ એક્ટર્સ ફ્રોમ ધ હોલીવુડ, જેક નિકોલ્સન. જેક નિકોલ્સનને 1992માં ખાલી 10 દિવસ શૂટિંગ કરેલું મને $5 મિલિયન આપેલા 1992માં 10 દિવસ, એટલે એક દિવસના $5 લાખ. જેક નિકોલ્સન ને એવરીબડી સેડ ધીસ ઇઝ મની વેલ સ્પેન્ડ. કેમ કે આના પછી ચાર માટે ઓસ્કાર માટે નોમિનેટ થઈ. ઓસ્કાર એમને મળ્યો નહીં, પરંતુ બહુ બધા એવોર્ડ્સમાં નોમિનેટ થયા અને એવરી એવોર્ડ ગોઝ ટુ કર્નલ જેસપ. So this is trivia of the book. I conclude over here. You can't handle the truth, son. એમાં પણ રસિક હિસ્ટ્રી છે કે જ્યારે અમે હોસ્ટેલમાં બેઠા હોય ને ત્યારે બધા કંઈક માથાકૂટ થાય ત્યારે કહીએ ને કે ચાલને સાચું બોલને આવે, યુ કાન્ટ હેન્ડલ ધ ટ્રુથ સન. અને આના પરથી છે તે હિન્દીમાં એક બહુ જ નબળું પિક્ચર બનેલું શૌર્ય કરીને મૂવી છે. બહુ જ નબળું હતું, કોઈ પણ સંજોગોમાં સહ્ય નહોતું. અને એટલું જ સુપર ગુજરાતી ડ્રામા બનેલું કોડ મંત્ર એક્ઝેક્ટ અ ફ્યુ ગુડ મેન છે. આઈ ડોન્ટ નો, પણ ઇટ્સ જે તે રિમેક ઓફ ધીસ ફ્યુ ગુડ મેન. હા, સેમ આ જ છે બધું. Code Red, you can't handle the truth. એટલે આવા 25 સાથે એક આખું ચલચિત્ર આપે સૌએ નિહાળ્યું છે, ડ્રામા નિહાળ્યો છે. હાફ એન અવર છે અને ડૉક્ટર દેવાંગભાઈ જેવા વાચક આપણી પાસે છે તો આ મંચ આપ સૌ માટે ખુલ્લો છે. જરૂરી નથી આના રિલેટેડ કંઈ પૂરક વાતો હોય, જેવી રીતે બેને કોડ મંત્રની વાત કરી અથવા એમણે પણ કહ્યું ડ્રામાનું, તો એવું પણ કંઈક આપની પાસે કંઈ માહિતી હોય તો મંચ આપ સૌ માટે ખુલ્લો છે. લાભ લઈ લઈએ. હાફ એન અવર છે. પણ ખૂબ ખૂબ આભાર. અને આપની સ્ટાઇલ પ્રમાણે આપે રજૂ કર્યું. થોડી અમને વાર લાગતી હતી એટલે ઉપર જોયા કરતા હતા અમે લોકો, કારણ કે મહેશ રમેશ જલ્દી યાદ રહી જાય. આ જરા યાદ રાખતા બી થોડી વાર લાગે. પણ આપે એટલું બધું બોલીને વાંચેલી, એમ જ બોલી શકાય, બોલીને વાંચેલી બુક આટલા વર્ષો પહેલાં, એટલે આટલી બધી યાદશક્તિ સારી કે નહીં સારી તે બી મને ખબર નથી. એટલે પણ ખૂબ 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 સરસ. અને મંચ આપ સૌ માટે ખુલ્લો છે. પ્રશ્નો પણ લાવો, પૂરક માહિતી પણ લાવો. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે વાતોને આગળ વધારીએ. દેવાંગભાઈ, કદાચ આમ ડ્રામા રૂપ છે ને કદાચ વધારે અસરકારક, આમ પેલા નાના આ તો લાઈફમાં હોવું જ જોઈએ. ઓકે ઓકે. હવે આ અમારો શરૂઆત નકુલથી થાય તે બહુ સરસ.
અને સમજવું. તમે એમ કીધું જેવો કારણો પછી જેવી લડાઈ થાય છે એવી બીજી લડાઈ પણ થાય છે. તો લડાઈ કેવી રીતે રોકવાની? લડાઈ રોકવાનું આપણા હાથમાં નથી બેટા. એટલે મારો કહેવાનો મતલબ એવો હતો કે તું તારી ઉંમરનો હતો ત્યારથી મને એવું સમજાવવામાં આવેલું કે લડાઈ ખરાબી અને છતાં સારાની વચ્ચે જ હોય. જ્યારે આ જે લડાઈ છે તે સારા અને ઓછા સારા વચ્ચેની હતી. આ લડાઈ આ જે અહીંયા જે લડાઈ હતી, આ કોર્ટરૂમની લડાઈ, એ કર્નલ જેસપ અને ડેનીની જે લડાઈ હતી તે ડેની વોઝ અ ગુડ મેન. કર્નલ જેસપ વોઝ નોટ અ બેડ મેન. હી હેઝ ગોટ સમ મેનિયા. માણસ તો સારો જ હતો, એટલે ઓછો સારો હતો. એટલે મારો કહેવાનો મતલબ હતો કે ત્યારે મને જિંદગીમાં પહેલી વખત ખબર પડી કે લડાઈ ખાલી બુરાઈ સાથે નથી હોતી, ઓછી સારાઈ સાથેની પણ હોય છે. હાજી. નમસ્તે. પ્લેન્ટી ઓફ. સૌથી પહેલાં તો એમાં છે ને, આપનું શુભ નામ? અમૃતભાઈ. બેઝિકલી ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન યોર એપ્રોચ. જ્યારે મારી પાસે પેશન્ટ આવે ત્યારે સૌથી પહેલાં તો હું એ જ વિચારું કે આને કોઈ જેન્યુઇન તકલીફ હશે તો જ મારી પાસે આવે. એમને તો મારી પાસે કોઈ દિવસ આવે નહીં. એટલે સૌથી પહેલાં મારો એપ્રોચ જ એ હોય છે કે એને કઈ રીતે મોસ્ટ કમ્ફર્ટેબલી બનાવી શકું. એટલે મારા માટે ઓલ માય પેશન્ટ્સ આર ફ્યુ ગુડ મેન. છતાં પણ આજે કન્ફ્લિક્ટ્સ ડૉક્ટર્સ પેશન્ટની રહેતી હોય છે. કોઈકને કોઈ યુ કેન નોટ સેટિસ્ફાઈ 100% ઓફ પીપલ. હું કોઈને સપોઝ સેટિસ્ફાઈ ના કરી શકું, ધેટ ડઝન્ટ મીન કે હી ઇઝ અ બેડ મેન. મારા માટે સારા છે, પરંતુ મારી માટે ફ્યુ ગુડ મેન કેવા કે ધોઝ જ્યારે પેશન્ટ સિરિયસ હોય ત્યારે જ્યારે સગા કોઓપરેટિવ. અમારી પ્રેક્ટિસમાં યુઝ્યુઅલી કેવું જોવા મળે કે એક પેશન્ટને અમે દાખલ કર્યો, સિરિયસ છે, એમને જણાવી દીધું કે ભાઈ આઈસીયુમાં પેશન્ટ છે. સૌથી નજીકના સગા હોય, છોકરો છોકરી બધા સમજી જાય, એમને બધું સમજાવે, સમજી જઈએ. ચોથે પાંચમા દિવસ થાય એટલે એક ભાઈ દૂરનો જેને કોઈ દિવસ જોઈ લો પણ ન હોય તે છાતી કાઢીને આવે, ડૉક્ટર આને શું થયેલું છે. એટલે આપણે પૂછીએ તમે કોણ ભાઈ? તો કહું દૂરનો સગો. એટલે ભાઈ તું 5 દાડાથી અહીંયા હાજર નથી, તને કંઈ ખબર નથી, તું એને ફાઇનાન્શિયલી હેલ્પ કરવાનો નથી, તું એને કોઈ મેન્ટલી હેલ્પ કરવાનો નથી, તારે જાણીને શું કરવું છે? જે જણાવવું છે તો એના સગાને અમે રોજ જણાવીએ જ છીએ, કહીએ છીએ. આવા પેશન્ટો અમારા ફ્યુ ગુડમેનના લિસ્ટમાં નથી આવતા, બાકીને બધા આવે છે. ડેફિનેટલી જેસપ ઇઝ અ પેટ્રિયોટ. એ દિલનો ખરાબ છે જ નહીં, ડેફિનેટ સિમ્પથી છે, કારણ કે માણસ સારો છે. પરંતુ આઈ એમ ગોડનો છે તે એને મેનિયા છે. ના, કોઈ પણ મર્ડર ઇઝ નેવર જસ્ટિફાઈડ. આઈ વોઝ થિંકિંગ કે ભાઈ જે કોડ ઓફ કન્ડક્ટ હોય છે, એકચ્યુઅલી સેન્ટિયાગો અને છે તે ડાઉની અને ડોસન પણ એટલા જ દોષી છે. ભલે એ લોકોએ ઓર્ડર ફોલો કર્યો, ધે શુડ હેવ ગોન અગેન્સ્ટ અને છે તેમના બેગ પેક કરીને એ લોકો જઈ શક્યા હોત. એ લોકોએ જો રિફ્યુઝ કર્યું હોત તો એ લોકોના સામાન પેક કરીને એમને ઘરે મોકલી દીધા હોત. દે આર નોટ ગોઈંગ ટુ બી પનિશ્ડ અધરવાઇઝ. પરંતુ એમણે એમ ના કર્યું અને પોતાની કેરિયર બચાવવા માટે દેવું કર. એટલે દોષી તો એ લોકો પણ છે, પરંતુ ધીસ ઇઝ અ કોડ ઓફ કન્ડક્ટ. એટલા માટે છે તે કર્નલ જેસપ ઇઝ મોર રિસ્પોન્સિબલ. થેન્ક યુ.
થેન્ક યુ. બિલકુલ. થેન્ક યુ. હવે હું આપને આ તબક્કે જણાવીશ કે જે પણ ડ્રામાને લગતું બધું છે એના માટેના મારા ગુરુ હજુ અહીં જ બેઠા છે, પિયુષ સર. જે પણ શીખ્યો છું બધું એમની પાસેથી જ શીખ્યો છું. 8મા સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી એમણે મારો હાથ પકડેલો અને મને ડ્રામેટિક્સ, વાંચન બધામાં આગળ લેતા ગયેલા. તમને એક વાત કહું કે મને પહેલેથી વાંચવાનો બહુ શોખ. મારા જિંદગીમાં 3 ટીચર્સનો બહુ મોટો ફાળો છે. એક મારા ફુવા, એ ટીચર હતા વલસાડમાં, છે હજુ, એટલે રિટાયર થઈ ગયા છે. બીજા મારા પપ્પાના ફ્રેન્ડ હતા રમેશભાઈ કરીને ભેસલામાં ટીચર હતા, અને ત્રીજા મારા પિયુષ સર. હું બહુ નાનો હતો ત્યારે બંને મારા ફુવા અને રમેશ કાકા બંને જણા બુક્સ લઈને આવતા અને દર મહિનાના અંતમાં આવે ને કે વાંચીને આનો તારો સાઇનોપ્સિસ બનાવીને મને કહેવાનું. એટલે ખાલી વાંચીને મૂકી દીધી છે એવું ના કહેવાય. એમ કરીને એમણે વાંચવાનો શોખ ડેવલપ કરેલો. 8th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે છે તે શનિવારની સવારે એક વખત સરે અમને બધાને કીધું બારી ખોલી નાખો, હળવો તડકો આવે છે, બધા બેન્ચ પર માથું મૂકો. અને સરે જય સોમનાથમાંથી અમારે ગુજરાતીમાં લેખક હતું સાંઢણી અને સવાર, એ હતું એ અમને આખું નેરેટ કર્યું. પછી તો સર છે તે જય સોમનાથ લઈ આવે અને છે તે જય સોમનાથને ત્યાર પછીના બધા યુદ્ધના છે બધા દરેક ચેપ્ટર રોજ વાંચતા ગયા. યુ વોન્ટ બિલીવ સર, 9th સ્ટાન્ડર્ડનું પહેલું મંથ થાય ત્યાં સુધીમાં હું જય સોમનાથ, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ વાંચી ચૂક્યો હતો. જસ્ટ બિકોઝ ઓફ ઇટ. એટલે આ બધી વસ્તુઓ બહુ જ મહત્ત્વની છે કે તમારા ઉપર કોનો હાથ છે. અમારે તો સાહેબ મારા ગુરુ છે જ, એમના માટે. હા, ડેફિનેટલી આપણે જિંદગીમાં પોર્ટ્રેટ કરતા જ હોઈએ છીએ, આપણે એને નામ નથી આપતા. જ્યારે કોઈ આપણું બચ્ચું છે તે આવીને અણછાળથી માંગણી કરે ત્યારે આપણે એને પ્રેમથી સમજાવીને કહીએ છીએ કે બેટા ધીસ ઇઝ નોટ ગુડ ફોર યુ, કે બેટા ધીસ ઇઝ નોટ ગુડ ફોર યુ, આ આપણા માટે અત્યારે શક્ય નથી. આપણે એને કોઈ પણ બહાના સહિત કરીએ છીએ. આપણે એને જે ટાઈમે છે તે એની કોઈ પણ જાતની એટલે અણછાળથી માંગણી, અણછાળથી પણ ના કહેવાય, પણ જો બિનજરૂરિયાતી માંગણીને જ્યારે ઠુકરાવીને બીજો રસ્તો અપનાવીએ છીએ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પોર્ટ્રેટ. ઇટ ઇઝ વન ટાઈપ પોર્ટ્રેટ. વી ડુ ઇટ રેગ્યુલરલી. એ આપણે પ્રેક્ટિસમાં જ છે, આપણે એને નામ નથી આપતા. હાજી સર.
ડિરેક્ટર અને રેડિયો આર્ટિસ્ટ પણ રેડિયો નાટકમાં અવસર તો એણે જ્યારે છેલ્લે એને તેમાં કે મુખ્ય ભૂમિકામાં ભજવેલી હતી નાટકમાં 3 ગુલાબી ચામાં તો એણે જ્યારે દેવાન પર એમની વાત કરી ત્યારે જે શબ્દો વાપરેલા તે હું યાદ કરી અને સંભળાવવા ચાહું છું. એણે કહ્યું આ છોકરાની આંખમાં અભિનય છે, એના હાથમાં અભિનય છે, એના શબ્દોમાં અભિનય, એના પગમાં અભિનય છે અને એના નખમાં અભિનય છે. આ શબ્દો હજી ગુમરાઈ છે બરાબર. અને જ્યારે શરૂઆત એને કીર્તિદાબેને કરી કે આ પુસ્તક એમની પાસે છે જ વર્ષો પહેલાં 25-30 વર્ષ પહેલાં વાંચેલું અને જે ખૂબ અસર કરી ગયેલું હોય તો ભલે હું તો કહું કે એમણે વાત કરી કે જય સોમનાથ આખી નવલકથાઓ જ્યારે અવકાશ મળે ત્યારે એ લોકોની સામે બોર્ડ પર ચિત્ર દોરીને ત્યારે પણ આજે વર્ષો બાદ એને નવલકથા યાદ હશે, મને યાદ નથી આવી પણ ખરી રીતે એને પછી મને સમક્ષ રજૂ ના કરી શકું તો એ અદ્ભુત નેરેશન જે આવું એ બદલ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું એને માટે ગર્વ હતો કે આવા શિક્ષકો ડૉક્ટર દેવાનને તો વર્ષોથી અમે લોકો ઓળખીએ છીએ. આમાં અમારા સંબંધમાં પણ થાય કાળુભાઈ થાય અમારા, પણ આજે એક નવા પ્રકારનું રૂપ અમે આજે અનુભવ્યું ને મને ખરેખર ખૂબ ગર્વ થાય છે કે આપણા સમાજમાં બ્રહ્મ સમાજની અંદર આવા ગેરલાઓ પડેલા છે. ખૂબ ખૂબ આભાર. તમારું નવું રૂપ જોઈને આજે ખરેખર ખૂબ જ આનંદિત થયો. બસ આવી જ રીતે તમે અલગ અલગ પુસ્તકો ઉપર તમારું વ્યક્તિત્વ રજૂ કરતા રહો એવી શુભકામના. એમની ગેધરિંગની કરતા રહેજો અને એમનો લાભ લેતા રહેજો. હા, ચોક્કસ ચોક્કસ. ફરી એકવાર એક યુનિક નોવેલ ટોક જોવાની અને સાંભળવાની પહેલી વાર એવું થયું કે વક્તાએ બોર્ડ પર કેરેક્ટર આ સુધીના વાર્તાલાપમાં 300 વાર્તાલાપ એવું થયું નથી. ફર્સ્ટ ટાઈમ એવું. બીજું વાર્તાલાપ તો તમે આપતા હતા પણ તમે સૂત્રધાર હતા અને તમે ઘણા બધા પાત્રો પણ ભજવે. તમારા જે કહેતા હતા તે પાત્રને અનુરૂપ તમારું બોલવાનું થઈ અને તેને કારણે આ આખું એટલું બધું ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું. બિલકુલ જુદી હતી. અમે એકદમ ફિક્શન તો નહીં પણ અમે ડ્રામા હતો. હું તો જે આપણી વિશે વાંચ્યું કે ધ ફ્યુ ગુડ મેન મને તો હતું કે કોઈ સારા કાર્ય કરતા રહો, સારું વિચારનારો કે એના વિશેની આ હશે. મેં પહેલાં જ્યારે કીધું ત્યારે મને પણ એક થયું મોરિસ પ્લેસ ઇઝ એટલે થ્રિલર એટલે એની થ્રિલર છે ને આ એક સારું પણ આ બિલકુલ જુદી અને તેમાં બહુ સુંદર ન્યાય આપ્યો, બહુ સરસ ન્યાય આપ્યો. એટલે જે કલ્પ્રિટ હતા પણ જે કલ્પ્રિટ નથી તે તમે ગુડનેસ અને ઓવર ગુડનેસ એ જે તમે બતાવ્યો ડિફરન્સ તે બહુ સરસ હતો. બીજું કે એક ડૉક્ટર આટલું બધું વાંચે અમારા તો કીર્તિબેનને કહે બહુ વખતથી કહેતા હતા તમારા માટે તો એટલે સારા ડૉક્ટરો સારા પાછળ હોય છે પણ તમારા જેવા તો બિલકુલ શું કહેવાય કે રેરેસ્ટ ઓફ રેર
આભાર આપનો અને તાળીઓથી વધાવી લઈએ. હવે આજે આ પુસ્તક દ્વારા તમે જે આજે રજૂઆત કરીને આ પુસ્તકની એના માટે એટલું ચોક્કસ ફલિત થાય છે કે બાળપણથી જે વાંચનની ટેવ મળે એનું મહત્વ આજની ઉંમરે તમને ખબર પડે કે જીવનમાં કેવી સફળતા મળે. ખૂબ ખૂબ આભાર. કોઈને કંઈ પ્રશ્ન કદાચ ન હશે અને કાર્યક્રમને સમાપન કરીએ તે પહેલાં આવતા શનિવારની જાહેરાત પણ કરી દઈએ. પહેલો શનિવાર અમારા યુવા વાર્તાલાપનો વક્તા તરીકે યુવા હોય ને સાંભળવા આપણે બધા જ આવીએ. મનથી બધા યુવાન જ છો એટલે એમાં પ્રશ્ન નથી. એટલે હર્ષાબેન ગોઘારી આપ પણ ઉપસ્થિત છો, પત્રકાર છે આપણા નવસારીના. એઓ ન્યૂપોર્ટનું ડીપ વર્ક આ ન્યૂપોર્ટનું ડીપ વર્ક લઈને આવી રહ્યા છે. તો આપ સૌને એ કાર્યક્રમમાં પધારવા પણ વિનંતી. હમણાં જેવુંભાઈ પણ છેલ્લા કેટલાક કાર્યક્રમોથી એટલું સરસ થઈ રહ્યું છે કે આ સાહિત્ય આપણી વચ્ચે હમણાં સારું એવું પીરસાઈ રહ્યું છે. બ્રિટિશ વાતો પણ થઈ અને આ અમેરિકન ડ્રામા પણ આપણી સામે આવ્યો. એટલે આ એક સારી મને ગમતું પુસ્તક, વેરાયટી જે થઈ રહી છે ને એ બહુ જ સરસ. નહીં તો હા એ પણ ખરું. આનાથી આપણે કનેક્ટ પણ થઈએ છીએ. તો દીકરી પૂછે છે ને વડોદરાથી આપણને સવાલ, એટલે એ પણ એક સારી નિશાની છે. એટલે નવા મિત્રો જે આજે જ આવ્યા હો, દર શનિવારે આવું કંઈકનું કંઈક મળતું જ રહેશે. એટલે આવતા રહેજો અને આવતા શનિવારે મળીએ ત્યારે એવી પ્રાર્થના કરીએ કે ગરમીનો પારો જરાક નીચે જાય. હા, એટલે એવી પ્રાર્થના સાથે આપ સૌ બધા કેવી 3 ગુલાબી ચાય, એવી ગુલાબી ચા બી પીતા રહો, ગુલાબી રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. ઓકે, મળીએ.